24 દંડકના બધા અલગ અલગ આપણે બધા એની સ્થિતિ, એનો શ્વાસોશ્વાસનો સમય, એનો આહાર, એને લગતા 10 પ્રશ્નો, જેવી રીતે નારકીયના 10 પ્રશ્નો હતા એવી જ રીતે આ જે 10 ભવનપતિ છે એના પણ આ 10 પ્રશ્નો છે. તો એની અંદરમાં અસુર કુમારનું આપણે વાંચી લીધું. અસુર કુમારના માટે કીધું કે 10,000 એની જગન્ય સ્થિતિ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ 1 સાગરોપમની છે, શ્વાસોશ્વાસ 7 સ્તોક અને ઉત્કૃષ્ટ 1 પક્ષનો. પછી આહાર, એ અસુર કુમારને આહાર 24 કલાકમાં 1 વખત હોય અને ઉત્કૃષ્ટ રૂપે 1000 વર્ષ પછી એને આહાર લેવાની ઈચ્છા. પછી એના જે પૂતગલોનું પરિણમન બતાવ્યું છે, ઈષ્ટ, કાંત, પ્રિય, મનોહર, સુખરૂપ અને દુઃખરૂપ નહીં, એવી રીતે આ અસુર કુમારનું આપણે વર્ણન વાંચી લીધું. પછી કહે છે કે નાગકુમારનું પણ સેમ ટુ સેમ છે, અને એવી જ રીતે સુપર્ણકુમાર વગેરે સ્તનિત કુમાર સુધી આ વર્ણન એક જેવું છે. સ્થિતિમાં થોડું ઘણું ફરક છે, પણ બાકી બધું એક જેવું છે. તો આવી રીતે એક નારકીયનો દંડક થયું, અને 10 જે અસુર કુમાર વગેરે 10 ભવનપતિ છે એમના 10 થઈ ગયા, એટલે 11 દંડક સુધી આપણે થઈ ગયું. અને હવે જે 11મો દંડક છે એ પૃથ્વીનું છે, પૃથ્વીકાયનું, એટલે 5 સ્થાવર. તો 5 સ્થાવરમાં પહેલો પૃથ્વીકાય આવે છે. તો હવે આપણે પુડ્વિકાયાનમ ભંતે કેવયમ કાલમ ધૃતિ પન્નતા, આવી રીતે પ્રશ્ન કરે છે ગૌતમ સ્વામી કે પૃથ્વીકાયના જીવોની સ્થિતિ કેટલી છે. જેવી રીતે બધા 11 દંડકમાં પેલા સ્થિતિ આવે છે, એવી જ રીતે પૃથ્વીકાયના આ 12મા દંડકમાં પણ સ્થિતિ પૂછે છે કે પુડ્વિકાયાનમ ભંતે કેવયમ કાલમ ઠિતિ પન્નતા. અને પ્રભુ જવાબ આપે છે, જહન્નેનમ અંતો મુહૂર્તમ ઉક્કોસેનમ 22મ વાસ સહસ્રાયમ. પૃથ્વીની જે જગન્ય સ્થિતિ છે એ અંતર મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ છે એ 22,000 વર્ષની છે. પછી બીજો પ્રશ્ન છે 12મા દંડકનો બીજો પ્રશ્ન. જે આંકડા લખેલા છે ને 12, 1, 12, 2, એટલે 12 એટલે દંડક 12, અને પ્રશ્ન નંબર છે 1, 2, 3 એવી રીતે. તો હવે બીજો પ્રશ્ન પૂછે છે પૃથ્વીકાયથી સંબંધિત, પુડ્વિકાયા કેવયી કાલસ આણવંતી વા પાણવંતી વા, એટલે શ્વાસોશ્વાસ ક્યારે લે છે. તો ગોયમાં વેમાયાએ આણવંતી વા, એટલે વિવિધ પ્રકારનો. વેમાયાનો અર્થ કે છે વિવિધ પ્રકારથી શ્વાસોશ્વાસ, એટલે નિશ્ચિત નથી. એને શ્વાસોશ્વાસનો જે સમય છે એ નિશ્ચિત સમય નથી કે આટલા સમય પછી આ પૃથ્વી શ્વાસ લે છે, અથવા 1 કલાક પછી, કે 1 વર્ષ પછી, કે 100 વર્ષ પછી ક્યારે શ્વાસોશ્વાસ લે છે એવું કોઈ નિશ્ચિત નથી. વેમાયાએ એટલે મહારાજ, હા બોલો. મથેણ વંદામે એક પ્રશ્ન પૂછ્યો છે, તો પૃથ્વીકાયના જીવો બધા પૃથ્વીનું એ લોકોની બોડી હોય, પૃથ્વી વાપરે ને બોડી માટે, તો 22,000 વર્ષ મીન્સ કે એ લોકો કેટલા વર્ષ, કેટલા હજારો વર્ષ રહી શકે. કલ્પના કરીએ કે હિમાલય ઉભો છે, હિમાલય, તો
હિમાલય કેટલા વર્ષોથી છે? 1000, 2000, 3000 વર્ષ, 5000 વર્ષથી તો આપણે સાંભળી જ રહ્યા છે. આપણા ચોપડાઓ જે છે, વેદ હા છે, પુરાણ છે, શાસ્ત્ર છે, આગમ છે, બૌદ્ધ શાસ્ત્ર છે, એવી રીતે આ બધા શાસ્ત્રોથી આપણને ખબર પડે છે કે લગભગ આપણે 5000 વર્ષ પહેલા સુધી આપણે પહોંચીએ છીએ. તો એવી હા રીતે હજારો વર્ષ સુધી એ પહાડ છે. તો હવે એ પહાડ ક્યારે શ્વાસ લે છે એ આપણને નથી ખબર એમ. પણ મને થયું પૃથ્વી કાંઈ જીવ જે પૃથ્વીની શરીર વાપરે છે, પૃથ્વીનું શરીર વાપરે છે એમ. હા, જે પૃથ્વી પૃથ્વીમાં એટલે જીવે છે પણ હા, પૃથ્વીમાં જીવે એ અલગ, એ એકેન્દ્રિય જીવો એ અલગ છે, એ બેન્દ્રિય જીવો અલગ છે. જેવી રીતે અળસિયા છે કે નાના નાના જીવો છે, સૂક્ષ્મ જીવો જે છે ચાલે છે પણ આપણને ખબર નથી પડતી કે એટલે કેટલી ઇન્દ્રિયોને ધારણ કરે છે. એ ઘણા બધા આપણે લેબોરેટરીમાં જઈએ, થોડીક હા માટી લઈએ, બરાબર. હા, અને એની અંદરમાં જે જીવો છે અલગ અલગ પ્રકારના, તો કેટલાય જીવો છે. તો એના આશ્રિત જીવોની વાત નથી કરતા, પણ સ્વયં પૃથ્વીકાય એની સ્થિતિ કે છે કે 22,000 વર્ષની. અને પછી એમાં પણ અલગ અલગ કે છે, ખર પૃથ્વી છે, સ્નિગ્ધ પૃથ્વી છે, શુદ્ધ પૃથ્વી છે, બાલુકા પૃથ્વી છે, પછી મનશીલા પૃથ્વી છે, પછી શર્કરા પૃથ્વી છે, એવી રીતે અલગ અલગ 6 પ્રકારની પૃથ્વીઓ કહી છે. તો એ લોકોનું અલગ અલગ સમય પાછું બતાવ્યું છે. ઓકે, થેન્ક યુ. મથાઈ બંધાવી સાધનાજી મહારાજ. તો આપણે બારે ગાર્ડનમાં પથ્થર કે કઈ જોઈએ તો ઈ પૃથ્વી કાય કહેવાય કે નહીં? હા હા હા, હીરો છે, એ હીરો છે, કોહિનૂર હીરો છે, તો એ પણ પૃથ્વીકાય છે, પૃથ્વીકાય છે. હા, ઓકે, થેન્ક યુ. પણ એ હવે અલાઈવ નથી ને સાધનાજી મહારાજ? હા, હવે એના ઉપર ઘણી બધી પ્રક્રિયાઓ થઈ ગઈ છે, તો એ હવે લાવી નથી. પણ હીરા જે શુદ્ધ પૃથ્વીની અંદરમાં પડ્યા હોય, જેવી રીતે કોયલો છે, હીરો છે, એવા એ લાઈવ હોય છે. જ્યારે મનુષ્ય એના ઉપર પ્રક્રિયા કરે પછી એ લાઈવ નથી રહેતા. જેવી રીતે આપણે ચાલીએ છીએ, રોડ ઉપર ચાલીએ છીએ, તો રોડ ઉપરની જે ધૂળ છે એ લાઈવ નથી, પણ ખેતરમાં કે દૂર દૂર જ્યાં મનુષ્યની વસ્તી નથી ત્યાંની જે માટી છે એ લાઈવ હોય છે. એટલે લાઈવ આપણે કેવી રીતે સમજી કે જે વધી શકે હા, એવી રીતે જે ને, વધીને ઓછી થઈ શકે એવી રીતના. ખાડો કર્યો હોય તો હા થોડા દિવસમાં એ ખાડો પુરાઈ જાય છે. હા હા, ઓકે, થેન્ક યુ. તો એ આહાર કરે એટલે એ ખાડો પુરાઈ જાય ને, એ મોટી થઈ જાય, જાડી થઈ જાય એમ. પોતાનું અંદાજ સાધાજી મહારાજ, જેમ આપણે કે પૃથ્વી કહે તો એવી રીતના જે આપણે નિમક કહીએ, સોલ્ટ, એની અંદર એવી જ રીતે ગણવાના. જે સોલ્ટ જે છે એ એટલે પહાડમાંથી જે નીકળે છે, સેંધા નમક કે કાળો નમક, એ તો છે પૃથ્વીકાય. પણ જે સમુદ્રમાંથી બનાવે છે એને આપણે પૃથ્વીકાય ન કહીએ. હા. તો હવે ત્રીજો 2 પ્રશ્ન થઈ ગયા. પછી પૂર્વી કાયા આહારઠી अंता आहारठी। भगवान पृथ्वी काय जीव आहार के अभिलाषी होते हैं? પછી ભગવાન જવાબ આપે છે, હા ગૌતમ, આહારાર્થી હોતે હૈ. પછી ચોથો પ્રશ્ન પાછું પૂછે છે, પૂર્વી કાયાનમ કેવઈ કાલસ આહારઠે સમુપજ્જયી. ત્યારે જવાબ આપે છે પ્રભુ, ગોયમાં અનુસમયમ અવિરહે આહારઠે સમુપજ્જયી. હે ગૌતમ, પ્રતિ સમય વિરહ રહિત એટલે વચ્ચે ખાડો નહીં, ખાડો રહિત એટલે લગાતાર નિરંતર આહારની અભિલાષા પૃથ્વીના જીવોને હોય છે.
પૂર્વિકાયા કિમ આહારમ આહારેન્તી, પછી પૂછે છે કે પૃથ્વીકાયના જીવ શેનો આહાર કરે છે? ત્યારે જવાબ આપે છે ગોયમાં દવો જહા નેરૈયાનમ જાવ નિવાઘાયનમ છદ્દિશિમ વાઘાયમ પડુચ સિય તે દિશિમ સિય ચૌદિશિમ સિય પંચદિશિમ વન્નવો કાલ નીલ લોહિત હાલિદ શુક્લાની ગંધવો સુભિગંધમ રસવો તિક્ત ફાસવો કખડ શેષમ તહેવ નાનત્તમ કતિભાગમ આહારેન્તી કતિભાગમ ફાસાદેન્તી. ગોયમાં અસંખ્ય ભાગમ આહારેન્તી અનંત ભાગમ ફાસાદેન્તી જાવતેનમ તેસિમ પોગલા કિસત્તાએ ભુજો ભુજો પરિણમંતી. ગોયમાં ફાસિંદીય વેમાયત્તાએ ભુજો ભુજો પરિણમંતી શેષમ જહા નેરૈયાનમ જાવ અચલિયમ કમ્મમ નિજ્જરંતી નો અચલિયમ કમ્મમ નિજ્જરંતી. પ્રશ્ન પૂછે છે ગૌતમ સ્વામી કે પૃથ્વીકાયના જીવો શેનો આહાર કરે છે? ત્યારે ભગવાન જવાબ આપે છે ગૌતમ वे द्रव्य से अनंत प्रदेशी द्रव्यों का आहार करते हैं. પછી એ કહે છે કે આહાર ક્યાંથી કરે છે? તો એનો જવાબ છે કે आहार विषयक सब बातें नैरेयिकों के समान जानना चाहिए. यावत पृथ्वी कायिक जीव व्याघात न हो तो छहों दिशाओं से आहार लेते हैं. पृथ्वी છે તો આ પૃથ્વી તો અલોકમાં ઊભી છે ને, જેવી રીતે એક સમજો કે એક કાગળ ઉપર તમે સંતરો રાખો, એક મોટો કાગળ લો, એના ઉપર તમે સંતરો રાખો, એ સંતરાને તમે પૃથ્વી સમજો. ભલે સંતરાની જેમ ગોળ છે કે થાળીની જેમ ગોળ છે, જે પણ હશે, તો એ જે પૃથ્વી છે તો એ પૃથ્વી અલોકના નજદીકમાં જ્યાં છે ત્યાં આહાર કેવી રીતે કરે? કેટલી દિશાઓથી કરે? 6 દિશાથી ત્યાં આહાર ન થાય, કારણ કે અલોકમાં કોઈ પણ દ્રવ્ય નથી, પૂતગલ દ્રવ્ય ત્યાં નથી, અને આહાર યોગ્ય પૂતગલ દ્રવ્ય એટલા માટે ત્યાં છે જ નહીં, અલોકમાં છે જ નહીં. તો જ્યાં પૃથ્વી છે એ અલોકના કિનારા ઉપર જે હશે, ઉત્તર દિશામાં સમજો કે અલોક છે, તો ત્યાંના કિનારાના જે જીવો છે તો એ ઉત્તર દિશામાંથી આહાર નહીં લે, આ બીજા 5 દિશાઓમાંથી આહાર લેશે. એવી જ રીતે જો દક્ષિણ દિશામાં કે પૂર્વ દિશામાં, ઉત્તર દિશામાં કિનારા ઉપર, છેડા ઉપર જે પૃથ્વીના જીવો છે એ અલોકમાંથી આહાર ન લે, લોકમાંથી જ આહાર લે. એટલા માટે કહે છે કે व्याघात हो तो कदाचित 3 दिशाओं से, कदाचित 4 और कदाचित 5 दिशाओं से आहार लेते हैं. એટલે એ હવે કેવી રીતે તમે સમજી શકશો એ તમે જોઈ લ્યો કે પૃથ્વી કાયના જીવો, આ આખી પૃથ્વી આપણે સમજીએ છીએ, આપણને ખબર છે કે આ લોકમાં છે. પૃથ્વી અલોક, ચારે બાજુમાં અલોક છે, અને પૃથ્વી જે છે એ પૃથ્વીની અંદરમાં લોક છે. એટલે જેટલા પણ દ્રવ્યો છે પૃથ્વીની અંદરમાં છે, પૃથ્વીના બારે અલોકમાં કોઈ દ્રવ્ય નથી, 6 દ્રવ્યોમાંથી કોઈ દ્રવ્ય નથી. તો પછી પૃથ્વીના જે જીવો છે એ આહાર લે છે તો 6 દિશાઓમાંથી કેવી રીતે લેશે? જ્યારે કિનારા ઉપર હશે ત્યારે 6 દિશાઓમાંથી નહીં લે. તો કોઈ વખત 2 કિનારાના વચ્ચે પૃથ્વી હશે તો પછી 2 કિનારાથી, 2 અલોકથી, 2 દિશાઓથી ન લે, તો પછી 6 દિશાઓમાંથી 2 દિશા ઓછી થઈ ગઈ તો 4 દિશાઓમાંથી આહાર લેશે. કોઈ વખત
5 દિશાઓમાંથી આહાર લે, કોઈ વખત 3 દિશાઓમાંથી આહાર લે. એવી રીતે આ વ્યાઘાત નો મતલબ છે અલોક આકાશ. એટલે અલોક આકાશથી એ આહાર ન લઈ શકે એટલા માટે કીધું કે વ્યાઘાત રહિત હશે તો 6 દિશાઓથી આહાર લેશે. હવે એ જે આહારના પૂતગલો છે તો એ 5 ઇન્દ્રિયના જે વિષયો છે એ વિષયોથી એ આહાર લે. એટલે જે એના આહારનો જે પૂતગલ છે એ પૂતગલ કેવી રીતનો, વર્ણમાંથી કાળો, નીળો, લાલ, પીળો, સફેદ બધા કલરનો હશે. પછી ગંધ એ સુરભી ગંધ અને દુર્ભી ગંધ બે હશે. રસમાં 5 રસ, ખાટો, મીઠો, બધા 5 બધા રસ હશે. અને સ્પર્શ 8 સ્પર્શ, એ બધા 5 દ્રવ્યના 5 ઇન્દ્રિયના આ બધા વિષયોનો એ આહાર કરે છે. હા બોલો. તો જે નાટકીમાં આ ડાયરેક્શન નહોતું મેન્શન કર્યું અને એમાં બી આ 5 સેન્સ નું નહોતું મેન્શન કર્યું, તો અહીંયા કેમ કરે છે? એમાં કઈ ફેર છે આહારમાં? પૃથ્વી છે ને, પૃથ્વી. અને એ નારકી તો પૃથ્વીની અંદર જ છે, તો ત્યાં તો સવાલ જ નથી આવતો અલોકનો સવાલ ક્યાં આવે? પૃથ્વીમાં જ આવશે ને, એટલા માટે. પછી જે નારકીનો વર્ણન છે એવી જ રીતે બધું વર્ણન આ પૃથ્વીના વિષયમાં સમજી લેવાના. જે 10 પ્રશ્નો નારકી માટે નારકીની ચર્ચામાં આવેલા છે એ જ બધા આ પૃથ્વીના જીવો સાથે પણ સમજી લેવાના. પછી પ્રશ્ન પૂછે છે કે પૃથ્વી કે जीव कितने भाग का आहार करते हैं? એટલે પૃથ્વીના જીવો આહારેનથી આ તો થઈ ગયું. પછી કઈ ભાગમ ફાસાદેનથી, નાનત્તમ કઈ ભાગમ આહારેનથી, કેટલા ભાગનો આહાર કરે છે, અને કઈ ભાગમ ફાસાદેનથી, આ પ્રશ્ન છે. અસંખ્ય ભાગમ આહારેનથી, એમાં ભગવાન જવાબ આપે છે કે અસંખ્ય ભાગમ આહારેનથી અનંત ભાગમ ફાસાદેનથી જાવતેનમ તેસિમ પુબલા કિસત્તાએ ભુજો પરિણમંતી. તો કેવી રીતે એના જે આહાર કરેલા પૂતગલો છે એ કેવી રીતે એના પરિણમે છે? ત્યારે ભગવાન કહે છે કે ફાસિંદીય વેમાયતાએ ભુજો પરિણમંતી. તો સ્પર્શનેન્દ્રિય, પૃથ્વી પાસે તો એક જ ઇન્દ્રિય છે ને, સ્પર્શનેન્દ્રિય. તો એના જેટલા પણ આહાર કરેલા પૂતગલો છે એ કયા રૂપમાં પરિણમે છે? તો કે છે કે સ્પર્શેન્દ્રિયના રૂપમાં અલગ અલગ પ્રમાણે એના પરિણમન કરે છે. भगवान पृथ्वी काय के जीव कितने भाग का आहार करते हैं और कितने भाग का स्पर्श आस्वादन करते हैं? હવે એના પાસે એક જ ઇન્દ્રિય છે, સ્પર્શનેન્દ્રિય. ત્યારે ગૌતમ સ્વામી પૂછે છે કે કેટલા ભાગનો આહાર કરે છે? તો કે છે કે અસંખ્યાતવા ભાગનો આહાર કરે છે. જે આહાર યોગ્ય પૂતગલો છે, પૃથ્વીના આજુબાજુમાં જેટલા પણ પૂતગલો છે આહાર યોગ્ય, એમાંથી ફક્ત અસંખ્યાત ભાગના પૂતગલો એ આહારમાં લે છે. અને આહારમાં અસંખ્યાતવા ભાગમાં આહારમાં લે છે. અને સ્પર્શ કેટલા ભાગનો કરે છે? તો અનંતવા ભાગનો સ્પર્શ કરે છે. એમાં મને એવું લાગે છે કે એનો અર્થ એવું છે કે આહારના રૂપમાં એ રોમાહારના રૂપમાં પણ લે છે ને આહાર. તો રોમાહારનો જે એ સ્વાદ ન લઈ શકે
સ્પર્શેન્દ્રિય ન કરી શકે. તો જે આહારના રૂપમાં આહાર લે છે તો એનો એ સ્પર્શ કરે છે. એટલે સ્પર્શનેન્દ્રિય દ્વારા એ આહારનો ગ્રહણ કરે છે. તો એ અનંતમો ભાગ છે. અને અસંખ્યાત ભાગનો જે આહાર કરે છે એ રોમાહારના રૂપમાં કરે છે. શું સમજ્યા તમે આમાં? વીણાબેન, તમે શું સમજ્યા એમાં? ડિફિકલ્ટ છે આ વિઝ્યુઅલાઇઝ કરવું કે થિંક કરવું, પણ આપ જેમ કહો છો એમ કે આહાર જો કરે તો ઈ અનંત આહારના પૂતગલ ઘણા છે આ લોકમાં, પણ એનો અસંખ્યાત્મક ભાગ ઈ ગ્રહણ કરી શકે અને ઈને રોમ આહાર થ્રુ કરે, રોમ. અને બીજું છે કે જે સ્પર્શ થ્રુ આહાર ગ્રહણ કરે એ અનંત ભાગ આહાર ગ્રહણ કરે ને એનો અનંત ભાગ એટલે અનંતમો ભાગ. એટલે એક રોટલી છે તમારા સામે અને એ રોટલીનો ચોથો ભાગ એક વસ્તુ થઈ, અને પછી એનો 10મો ભાગ, રોટલીનો 10મો ભાગ. તો 10મો ભાગ તો નાનો થઈ ગયો, સંખ્યા મોટી. 10મો આપણે કહીએ છીએ તો 10, અને 10મો ભાગ કહીએ તો રોટલીનો ચોથા ભાગ કરતા પણ નાનો થઈ ગયો ને 10મો ભાગ. તો એવી જ રીતે અસંખ્યાતમો ભાગ આહારના પૂતગલો તો ઘણા બધા છે, એમાંથી અસંખ્યાતમા ભાગના પૂતગલોને આહારના રૂપમાં ગ્રહણ કરે છે અને અનંતમા ભાગનો એ આસ્વાદન કરે છે. શું મયુરીબેન, તમે શું સમજ્યા? નથી નોંધાવી સાધનાજી મહારાજ, નથી બહુ નથી સમજ પડતી. એક વસ્તુ તો છે કે 2-3 રીતના આહાર કરે, એક તો રોમ આહાર, એક થ્રુ ધ સેન્સ ઓફ ધ ટચ, અને એક અને એમાંથી પણ તમે કહ્યું એમ કે રોમ આહાર ને થ્રુ ધ સેન્સ ઓફ ધ ટચ અસંખ્યાતનો ભાગ એટલે સાવ જ ઓછો ભાગમાંથી ગ્રહણ કરે. પછી ત્રીજું તમે બોલ્યા એ મને ના સમજ પડી. થર્ડ વન તમે શું કહ્યું એ મને ના સમજ પડી. એટલે આપણે શાસ્ત્રના જે શબ્દો છે તો એ એમ છે કે અસંખ્યાતમો ભાગનો આહાર કરે છે અને અનંતમા ભાગનો એ આસ્વાદન કરે છે, એવા શબ્દ છે. તો હવે એ શબ્દોને સમજવા માટે હું એમ કહું છું કે રોમાહારના જે પૂતગલો એ ગ્રહણ કરે છે એનું આસ્વાદન નથી કરી શકતા ને, એ તો રોમાહાર વયો જાય, એનું આસ્વાદન નથી કરતા. એટલે પછી અનંતમા ભાગનો આસ્વાદન કરે છે એમ કહે છે. ભરતભાઈ, તમે શું સમજ્યા? મને જેમ આપણે આસ્વાદન અને આહાર ગ્રહણ અને આસ્વાદન એ બંને આહાર અસંખ્યાત છે અને જે સ્પર્શ છે એ અસંખ્યાત છે. તો હું એમ માનું છું કે જે સ્પર્શ છે એ આહાર કરતા ઓછું છે, પણ મને એટલી બધી ખ્યાલ નથી આવતો. હા, એક વાત સમજી લઈએ આપણે કે આપણા પાસે રસનેન્દ્રિય છે, એટલે આપણે આસ્વાદ રસનેન્દ્રિયથી કરીએ છીએ. એકેન્દ્રિયનો આહાર જે છે એ રસનેન્દ્રિય દ્વારા નથી થતો, એ તો સમજાઈ જાય છે બધાને કે એકેન્દ્રિય પાસે રસનેન્દ્રિય નથી, એના પાસે ફક્ત એક ઇન્દ્રિય છે, સ્પર્શનેન્દ્રિય. તો એ સ્પર્શનેન્દ્રિય દ્વારા જ આહારનો આસ્વાદન કરે છે. ઠીક છે. હવે આ જે આહાર શબ્દ છે એ ગ્રહણ અર્થમાં પણ છે અને ઉપભોગ અર્થમાં પણ છે. આહારના 2 અર્થ છે આમાં. એક છે ગ્રહણ એટલે ગ્રહણ કરવું, અને
બીજી વસ્તુ છે આસ્વાદન કરવું, ઉપભોગ કરવું એમ. તો પૃથ્વી કાયના જીવો આહારક દ્રવ્યના જેટલા પૂતગલો એના ચારે દિશાઓમાં ઉપર નીચે એવી રીતે 6 દિશાઓમાં જે આહાર યોગ્ય પૂતગલો છે એ પૂતગલોનું એ ગ્રહણ કરે છે, રોમાહારથી ગ્રહણ કરે છે અને સ્પર્શનેન્દ્રિયથી પણ ગ્રહણ કરે છે. તો રોમાહારથી જેટલું ગ્રહણ કરે છે એ આપણે કહીએ છીએ કે રોટલીનો ચતુર્થ ભાગ, અને જે સ્પર્શનેન્દ્રિયથી જે આસ્વાદન કરે છે એ આપણે કહીએ છીએ રોટલીનો 10મો ભાગ. એ ઉદાહરણ માટે કહું છું, હા, એ એક્ઝેક્ટ નથી, પણ એ એટલે જેટલું એ ગ્રહણ કરે છે એટલું એ આસ્વાદન નથી કરતું. આસ્વાદન અનંતમાં ભાગનું કરે છે અને ગ્રહણ કેટલું કરે છે? અસંખ્યાતમાં ભાગનું ગ્રહણ કરે છે. ઠીક છે? સાધનાજી મારે સોરી રીટાબેન, તમને જાવું છે? મને આ તમે આપણે આ જે નરક ગતિનું કર્યું ત્યારે આપણે એમ કીધું કે કર્મનું ગ્રહણ કાયમ થતું હોય, કર્મનું ગ્રહણ આપણે કરતા હોય તો ગ્રહણ આ બધા પૂતગલો છે એ કર્મના જેમ ગ્રહણ કરીએ એવી રીતના એમને રોમાહારથી આપણે ગ્રહણ કરતા હોઈએ. અને બીજો કયો ઓલો આહાર હતો નરક ગતિ? પૂતગલો રોમાહારથી નથી ગ્રહણ કરતા આપણે. કર્મના પૂતગલો આત્માથી જ ગ્રહણ થાય છે, ડાયરેક્ટ તો આત્મા સાથે. રોમાહાર એટલે કાયમ એમને એમ થાયા રાખે એટલે રોમાહાર કહેવાય. રોમાહાર એટલે શું? એટલે કાયમ એમનેમ જ આવતા હોય એવી રીતે આપણને વિચાર આપણે પોતે એમ ના થાય કે મારે ગ્રહણ કરવું છે, એના મેળાએથી થતું હોય. ઓકે. અને ઓલું તો ઈચ્છા ના હોય એમને. ઈચ્છા આપણે કરતા નથી, પણ જેવી રીતે આપણો શ્વાસોશ્વાસ આવતો જ રહે છે, આવતો જ રહે છે. આપણે ઈચ્છા કરીએ અને પછી શ્વાસોશ્વાસ લઈએ એવું નથી, એવી રીતે. ઓકે, તો હવે સમજાઈ ગયું કે બીજું આહાર કરે છે જ્યારે એ લોકોની જરૂર હોય ત્યારે આહાર કરે, એટલે ઈ અસંખ્ય ઈ અનંતા ભાગનું કરે છે એવી રીતે. અસંખ્યાતનો એટલે આટલા બધા પૂતગલો છે આહારના, આહાર દ્રવ્યના, એમાંથી પૃથ્વીકાયના જીવો આટલા પૂતગલો ગ્રહણ કરે છે અને આસ્વાદન કેટલું કરે છે? આટલું કરે છે એમ. એટલે આસ્વાદનનો અર્થ એમ કે જે જેને લેવું હોય ત્યારે જ લે એમ. હા, જે સ્પર્શનેન્દ્રિયથી ભોગવે છે, જેવી રીતે આપણે રસનેન્દ્રિયથી આપણે ભોગવીએ છીએ. આપણે રોટલીનો સ્વાદ લઈએ છીએ, આંબાનો સ્વાદ લઈએ છીએ, નમકનો સ્વાદ લઈએ છીએ, આપણને ખબર પડે છે કે આ આપણે ખાઈએ છીએ અને આપણને એ આસ્વાદમાં આનંદ આવે છે. તો એટલે એ આનંદના રૂપમાં, આસ્વાદનના રૂપમાં આપણે જે આહાર ગ્રહણ કરીએ એ અલગ વસ્તુ છે, અને એમને શરીરની સાથે કંઈક જોડાઈ જાય એ અલગ વાત છે. અને ભૂખ લાગે ને ખાવું હોય તો એને એ ત્રીજું ભાગ કહેવાય. ઘણી વાર આપણે ભૂખ લાગી હોય, આપણી વાત કરું છું ને, આપણને ખાવું હોય પણ બધો ટેસ્ટ ના ખબર પડે, તો ઈ ટેસ્ટ માટે ના ખાતા હોય, ખાલી ભૂખ માટે જ ખાતા હોય, તો એને શું કહેવાય? ઈ જુદું કહેવાય. એટલે હું આસ્વાદનનો મિનિંગ સમજવાની ટ્રાય કરું છું. એ પછી આપણો સાધનાની અંદરમાં વયો જાય ને, આપણે સાધના કરીએ તો સમત્વ ભાવની સાધના કરીએ તો એમાં આપણે કહીએ કે ભાઈ આ શરીરને જરૂરી છે એટલે આ શરીરને આપી દઈએ એમ, પછી આપણે સ્વાદ નથી લેતા, એ અલગ વસ્તુ છે. તો હા, ઓકે, તો હમણાં જે કરીએ છીએ એ આસ્વાદનમાં જાય છે આપણે બધું. ઓકે, થેન્ક યુ સાધનાજી મારા. હા, મયુરીબેન, હવે સમજાઈ ગયું? થેન્ક યુ સાધના, સમજાઈ ગયું, એકદમ ક્લેરિટી આવી ગઈ. એટલે આપણે ટ્રાય કરીએ છીએ, મને પણ હજી એકદમ ડેપ્થ નથી, પણ આપણે સમજવાની કોશિશ, આપણે બધા મળીને સમજવાની કોશિશ કરીએ છીએ. સાધનાજી મહારાજ, આપણે જ્યારે નારકીનું કર્યું ને પછી દેવનું કર્યું, ત્યારે આપણે આ ભોગ ને અનાભોગ વાપર્યું હતું.
શબ્દ તો આ એ જ થયું ને. આ ભોગ એટલે જે આપણે ગ્રહણ કરવું છે. ઈચ્છાથી ગ્રહણ કરીએ, અને અનાભોગ એટલે અનિચ્છાથી. હા, તો આ એટલે એ ઈચ્છા નથી અને એમને એમ. હા, હા. એ અહીંયા પણ છે, અહીંયા પણ છે. ઓકે. વંદના શ્રદ્ધાજી મહારાજ, આપણે જયારે આપણે મનુષ્યની જયારે આપણે વાત કરીએ કે જેમ આપણે પચકાણ ને બધું લઈએ છીએ, તો એ પચકાણ ને બધાય છે એ તો ખાલી જે આપણે હમણાં આપણે કહ્યું કે આ ભોગ એટલે ઈચ્છા હોય એમ ખાય, પણ એ જે ઇનવોલન્ટરી હોય જેમ કે રોમાર ઇત્યાદિ એ તો બધા થયા જ એ તો બધા થવાના જ છે. એ બધું થયા રાખે છે, એ બધું થયા રાખે છે. પણ એમાં કોઈ કંટ્રોલ નથી એમ. હા, એમાં આપણે નથી, એમાં કંટ્રોલ નથી. જી સાધનાજી મારે જ્યારે આપણે અનાભોગ કહીએ તો એમાં કર્મય આવી જાય છે ને. અનાભોગમાં બધું બીજું બધું તમે એક ફેરે કહ્યું હતું કે જ્યારે એકદમ વરસાદ આવે તો આપણા શરીરમાં બી પાણી જાય, આમ આમ નોટ પીવા જ નહીં, પણ હા એવી રીતે. તો એ થયું ને, કર્મ એ થયું. તો આપણે કર્મ ઉપર આપણે રોકી શકીએ છીએ સાધના થ્રુ સાધના. પણ વરસાદના દિવસોમાં આપણે ગ્લાસથી પાણી પીએ એના કરતા પણ વધુ આપણા શરીરની અંદરમાં વરસાદનું પાણી આપોઆપ રોમાહારથી જાય છે. એટલે આપણે ઘડી બાથરૂમમાં વધારે જવું પડે વરસાદના દિવસોમાં. તમે કલ્પના કરી શકો કે વરસાદનું પાણી આપણા શરીરમાં આપોઆપ જાય છે. બીજી વસ્તુ મને યાદ આવે છે કે હું નાની હતી તો દાદીને જોતી હતી, ત્યારે તો કઈ મશીનો હતી નહીં, તો સાકર એ કૂટતા હતા સાકરનો ભૂકો કરવા માટે. તો એનો એકાંતરો હંમેશા ચાલે, તો એ સાકરનો સ્વાદ અંદરમાં જીભ ઉપર ન જાય એના માટે એ 8 પડનો કપડો કરીને બાંધતા હતા નાકમાં અને મોઢા ઉપર. કારણ કે એ સાકરનો ભલે કેટલું પણ દૂર રાખે અને કૂટે તો એની જે ડસ્ટ છે એ મોઢામાં જાય અને જીભ આપણી મીઠી થઈ જાય. તો એ આપણા હાથની વાત નથી. એવી જ રીતે આ વાતાવરણની અંદરમાં અનેક પ્રકારના સ્વાદ છે, અનેક પ્રકારના પરમાણુઓ છે. એ આપણા જીભથી, નાકથી, કાનથી, આપણા રૂમથી અંદર જતા જ હોય છે. હવાથી પણ આપણે અંદરમાં ભૂતગલો લેતા હોઈએ છીએ. તો આજે આપણે કોરોનાના જે પરમાણુઓ છે, જે વાયરસ છે, એ શેનાથી જાય છે? એ પણ આપોઆપ જ જાય છે ને અંદરમાં. તો એના ઉપર તો આપણો કંટ્રોલ નથી. તો એ રોમાહાર એ આપોઆપ જાય છે, એ ઈચ્છાથી નથી. સાધનામાં એક જ મને સ્પષ્ટી કરવું છે. તો જ્યારે બીકોઝ પહેલાં મેં કહ્યું હતું કે મેં લખ્યું હતું બુકમાં કે અનાભોગ એટલે જે રોમ આહાર છે એ પણ ઓલ્સો કર્મનું જે ગ્રહણ કરે છે એ બે થાય અનાભોગ. એ સાચું છે કે એટલું રોમ આહાર જ છે અનાભોગ? અનાભોગ એ કર્મનું પણ છે અને આહારનું છે. પણ સાધનાજી મારે તમે હમણાં કીધું કે કર્મનું તો આપણા આત્માથી થાય છે એમ. તો આત્માને આપણે આત્માના સાથે પણ જે ગ્રહણ તો થાય ને, એટલે પણ તમારા ભાવ ઉપર ગ્રહણ થાય. આપણે ગ્રહણ તો કરીએ છીએ, એ શરીર દ્વારા કરીએ અથવા આત્મા દ્વારા કરીએ, ગ્રહણ તો થાય જ છે ને. એ કર્મનો પણ ગ્રહણ થાય છે. એની અંદરમાં સ્પષ્ટ એક પ્રશ્ન 10મો પ્રશ્ન 9મો પ્રશ્ન છે ને કે તેજસ અને કાર્બન શરીર એનું પણ ગ્રહણ થાય છે. તેજસ કાર્બન એનો પણ પ્રશ્ન છે. તો એ કેવી રીતે ગ્રહણ થાય છે? એ આત્મા દ્વારા ગ્રહણ થાય છે. એ અનાભોગ કહેવાય એને. હા, અનાભોગ. ઓકે, આપણે કંટ્રોલ કરી આપણી ઈચ્છા નથી કે આપણે કર્મ ગ્રહણ કરીએ.
આપણી ઈચ્છા નથી, પણ એ કર્મ ગ્રહણ થઈ જ રહ્યું છે, રાત દિવસ થઈ રહ્યું છે કર્મ ગ્રહણ. પણ આપણે બંધ ઉપર કંટ્રોલ રહીએ ને, આપણું એના ઉપર કંટ્રોલ ના રહીએ. એમને આવે આપણે, હું તો આપણા વિચાર કરું છું કે આપણે સાધના કરીએ, તમે ભગવાન મહાવીરને ઓલા જ્યારે તીર્થંકર હોય તો એ લોકો એ કર્મ અને તેજસ ગ્રહણ કરતા જ હોય છે. ખાલી બંધ ઉપર જ આપણે કંટ્રોલ કરી શકીએ ને એમ. એ સાધનાની વાત એ અલગ થઈ ગઈ. હા હા, પણ હું એમાંથી આ સંસારમાં જે જીવ ભટક્યા કરે છે, આ જે 24 દંડક જે છે, તો 24 દંડક નો અર્થ શું છે? જે ભટકતા જીવો જે છે, એ ભટકતા જીવોની આ પ્રક્રિયા છે એમ. પછી જ્યારે આપણે ગુણસ્થાનોની શ્રેણી ઉપર ચડતા જઈએ ત્યારે આપણો કંટ્રોલ આવી જાય છે. ત્યારે ગ્રહણ કરવું છે બંધને કે નથી ગ્રહણ કરવું, આપણા કશાય ઉપર આપણે કંટ્રોલ કરીએ છીએ. આપણે જ્યારે કશાય રહિત થઈ જઈએ છીએ પછી આપણને અનાભોગ કે આભોગ કાંઈ જ નથી એમ. ઓકે, થેન્ક યુ. બતેનું તમે સાધાજી મારે જે આપણે અનાહારક શબ્દ છે કે જે આપણે એમ કહે કે આપણે કોઈ જાતનો આહાર નથી લેતા, તો એની અંદર બધી જાતનો આહાર આવી જાય કે આપણે જે કોળિયા છે, રોમા આહાર છે, તેજસ આહાર છે, ઓજસ આહાર છે, એની અંદર બધી જાતના આહાર આવી જાય? આપણે આ તો મનુષ્ય માટે વાત થાય છે. પ્રત્યેક જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીર ગ્રહણ કરે છે તો ઓજાહાર તો ગ્રહણ કરે ત્યારે જ એનું શરીર બનશે ને. તો શરીર બનવા માટે તો ઓજાહાર તો એને લેવું જ પડશે. અને શરીર બન્યા પછી એને કવલાહાર લેવું પડશે. એટલે કવલાહાર એકેન્દ્રિય જીવ તો બિચારા હાથ નથી તો આમ કોળીઓ ઉપાડીને ન ખાઈ શકે, પણ અહીં પાણીની બૂંદ છે કે જે અનાજનો કણ છે કે કેવી રીતે એ જેવી રીતે ગ્રહણ કરતા હશે એવી રીતે જે ગ્રહણ કરે છે તો એ આહાર પૂર્વક, એટલે ઈચ્છાપૂર્વક એ આહાર ગ્રહણ કરે છે. ભલે આપણા જેવું નહીં, પંચેન્દ્રિય જેવું નહીં, પણ એકેન્દ્રિય જેવું એ લોકો પણ આહાર ગ્રહણ કરે છે. અને સાથે સાથે એનો રોમાહાર પણ ચાલુ હોય છે અને કર્મનો આહાર પણ ચાલુ હોય છે આત્મા દ્વારા એમ. હવે આ પૃથ્વી કાયના જીવોનું આટલું વર્ણન કર્યા પછી એ કહે છે કે બધું નારકી જીવોના જેવું જ એમાં પણ સમજી લેવું છે. એના પછી હવે પૃથ્વી કાયના જીવો પછી આગળમાં એ કહે છે કે જાવ એવમ જાવ વનસ્સહી કાયિયાનમ નવરમ સ્થિતિ વન્ને યૌવા જા જસ ઉત્સાસો વેમાયાયે. એવમ જાવ વનસ્સહી કાયિયાનમ, એટલે જેવી રીતે પૃથ્વી કાયનું વર્ણન કર્યું છે એવી જ રીતે અપકાય, તેજસકાય, આ બધા વનસ્પતિ સુધીના આ પાંચે સ્થાવરનું વર્ણન એવી જ રીતે સમજવું જોઈએ. સ્થિતિ તો બધાને ખબર જ છે, 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, એવી રીતે આપણે બોલીએ છીએ ને, એ બધી સ્થિતિ. નવરમ એટલે વિશેષ, નવરમનો અર્થ છે વિશેષ, અને ઠિતિ એટલે સ્થિતિ. વન્ને યૌવા જા જસ, જેની છે સ્થિતિ એવી રીતે તમારે સમજી લેવાની. અને ઉત્સાસો વેમાયાએ, અને શ્વાસોશ્વાસ જે છે એ અલગ અલગ નિયત નથી. સ્થિતિના અનુસાર જેવી રીતે સ્થિતિ નિયત છે બધાની, એવી રીતે શ્વાસોશ્વાસ નિયત નથી, અનિયત છે. એટલે ક્યારે લે છે એ છદ્મસ્ત જીવોને ખબર ન પડે, ક્યારે પૃથ્વીકાય જીવ શ્વાસ લે છે અને ક્યારે નથી લેતા એમ. એવી જ રીતે વનસ્પતિના પણ શ્વાસ લેવાની કોઈ છદ્મસ્ત જીવોને ખબર ન પડે.
સનજ મહારાજ જે વિગ્રહ ગતિમાં હોય ત્યારે આપણે અનાહાર કહીએ તો એ બે જાતનો જે રોમ અને ઓલું બે કવલ તો બી ના હોય પણ રોમ બી ના લે વિગ્રહ ગતિમાં વિગ્રહ ગતિમાં ને તો ત્યાં શરીર જ નથી ને, રોમ તો છે નહીં, શરીર તો નથી ત્યાં એટલે કાંઈ ત્યાં લે જ રોમાહાર શરીર નથી તો રોમાહાર ક્યાંથી થાય? નહીં. રોમ તો શરીર તો ઉપર જ છે. જ ના ત્યારે હા, ત્યારે રોમાહાર પણ નહીં, કોઈ આહાર નથી, કોઈ આહાર નથી, શરીર જ નથી ને, ફક્ત કર્મનો આહાર છે. અને જ્યારે બીજી ગતિ પ્રાપ્ત થાય તો ઇમિડિયેટલી ઓજ આહાર હોય પેલું. હા, પેલો ઓજાહાર. કવલ આહાર એટલે શું સાધનાજી મહારાજ? કવલ બીનાબેન તમે બોલ્યા હતા કવલ આહાર. કવલ એટલે કોળિયો કહીએ ને આપણે, કોળિયો થેન્ક યુ. એને કવલ કહેવાય. હિન્દીમાં કવલ કે આહાર ને રોમ ગુજરાતીમાં કોળિયો. રોમ આહારમાં શું ફેર? ઓજ આહાર ને રોમ આહારમાં શું ફેર? શું કહો છો? બેન પૂછે છે ઓજ આહાર ને રોમ આહારમાં શું ફેર? તમારું મયુરી બેન વોલ્યુમ છે. હા, તો ઓજાહારનો મતલબ છે કે જ્યારે શરીર ગ્રહણ કરે છે આ જીવ, જ્યારે એક શરીરને છોડીને બીજા શરીરને ગ્રહણ કરે છે તો પહેલો આહાર એનો ઓજાહાર હોય છે. એટલે ઓજ એટલે વીર્ય જેને કહીએ ને આપણે, અથવા જે એકેન્દ્રિય જીવો છે, તો એ એકેન્દ્રિય જીવ જ્યારે પેદા થાય છે તો ત્યાં જે પણ પૂતગલોને ગ્રહણ કરે છે એને આપણે ઓજાહાર કહીએ છીએ. અને એના પછી શરીર જ્યારે ઉત્પન્ન થઈ ગયો, શરીર જ્યારે નિર્માણ થઈ ગયો, તો શરીરના જે રોમ છે એનાથી જે આહાર લેવાય છે એ રોમ આહાર. બરાબર મયુરીબેન? સમજાઈ ગયું, સમજાઈ. આપણે એક ફેરે તત્વાત્મા કહ્યું હતું કે જ્યારે શરીર આત્મા શરીરમાંથી જુદું પડે ને બીજા શરીરને ગ્રહણ કરે તો જ્યારે એ છૂટું પડે ત્યારનું આહાર, એ ત્યારે આહાર ગ્રહણ કર્યું હોય ને પછી પાછે બીજો શરીર ગ્રહણ થાય ત્યારે. સો આમ તો એક સમય કે એવું કંઈક છે ને સાધનાજી મહારાજ, કે એટલો ટાઈમ આહાર ગ્રહણ ના કરે એવી રીતે. હા, અનાહારક અવસ્થામાં હોય છે ત્યાં જે શરીરને છોડ્યા પછી બીજા શરીરને ગ્રહણ ન કરે ત્યાં સુધી અનાહારક, એકમ દો વાનાહારક છે ને, એક સમય અથવા બે સમય સુધી અનાહારક દશા હોય છે. તો પહેલો સમય તો જે છે એ જે શરીરમાંથી નીકળ્યું ત્યારે એને આહાર જે ગ્રહણ કર્યું હતું એની શક્તિ એના સાથે હોય છે એમ. અને પછી ત્રીજા સમયમાં તો શરીર ગ્રહણ કરી જ લે છે, અથવા ચોથા સમયમાં શરીર ગ્રહણ કરી જ લે છે. તો વચ્ચેના જે બે સમય છે, પહેલા સમયમાં પહેલા શરીરની શક્તિ છે અને બીજા બે સમય જે છે વચ્ચેના એ અનાહારક છે. એટલે ત્યારે કોઈ આહાર નથી લેતો. બરાબર? હવે વનસ્પતિ સુધી આવી ગયા આપણે. તો એક નારકીનો દંડક, પછી 10 અસુર કુમાર, એટલે 10 ભવનપતિના 10 દંડક. તો એવી રીતે 11 દંડક થઈ ગયા. પછી 5 સાવરના 5 દંડક. કેટલા થયા? 16 દંડક થઈ ગયા. 16. હવે 17મો દંડક દ્વિન્દ્રિય આદિ ત્રસ ચર્ચા. દ્વિન્દ્રિય આદિ ત્રસ ચર્ચા. બેન્દ્રિય સુધી આવો. હા, બેન્દ્રિયાનમ ઠી ભાણી અબ્બા ઉસાસો વેમાયાએ. બેન્દ્રિય જીવો की स्थिति, તો બેન્દ્રિય જીવોની સ્થિતિ જે છે એ તો જેવી રીતે 7 લાખ પૃથ્વીકાય 7 લાખ અબકાય છે એવી જ રીતે બેન્દ્રિયની સ્થિતિ પણ એમ
નિશ્ચિત બતાવેલી છે. તો એ બેન્દ્રિયની સ્થિતિ જાણી લેવાનું અને પછી ઉચ્છ્વાસ અને નિશ્વાસ જે છે એ અનિયત છે. વેમાયાએ એટલે અનિયત છે. બેન્દ્રિયાનમ આહારે પુચ્છા અનાભોગ નિવત્તિઓ તહેવ તથનમ જૈસે આભોગ નિવત્તિએ સેનમ असंख्येज्य समये अंतो मुहूर्तिये वेमायाये आहारठे समुपज्जहि शेषम तहेव जाव अनंत भागम आसायन्ति. સાધનાજી મહારાજ, હા બોલો. આમાં બે ઇન્દ્રિય જીવોની આયુનું સ્થિતિ નથી આપી. હા, ઈ ડિફરન્ટ હશે એટલા માટે ના ના, જગન્ય ને એ તમે જાણી લ્યો એમ. I જીવો see. ભાનીઓ એ તમે જાણી લ્યો બેન્દ્રિયની સ્થિતિ કેટલી છે. તો એ તો બધી પ્રસિદ્ધ જ છે. આપણા પ્રતિક્રમણની ચોપડી જે છે એની અંદરમાં પણ એ જે આપેલું છે ને 7 લાખ પૃથ્વીકાય 7 લાખ આપકાય એવી રીતે એ બધાના જે આપેલા છે સ્થિતિના, તો એનાથી તમારે જાણી લેવાની સ્થિતિ કેટલી છે. નહીં તો પછી આપણા ઉત્તરાયણ સૂત્રમાં પણ બેન્દ્રિયની સ્થિતિ બધી આપેલી છે. બેન્દ્રિયની, તેન્દ્રિયની, ચતુરેન્દ્રિયની, પંચેન્દ્રિયની એ બધાની સ્થિતિઓ બધી આપેલી છે. અને પછી શ્વાસોશ્વાસ તો અનિશ્ચિત છે. પછી બેન્દ્રિયાનો આહારે પૂછા, બેન્દ્રિયની આહારની પૂછા કરે છે. तो द्विंद्रिय जीवों को कितने काल में आहार की अभिलाषा होती है? अनाभोग निवर्तित आहार पहले के ही समान समझना चाहिए. એટલે અનાભોગ જે આહાર છે એ તો નિરંતર થાય જ છે. और जो आभोग निवर्तित आहार है उसकी अभिलाषा विमात्रा से असंख्यात समय वाले अंतर मुहूर्त में होती है. એટલે જે દ્વિન્દ્રિયના જે જીવો છે એ અંતર મુહૂર્તમાં એને આહાર લેવાની ઈચ્છા થાય છે. અસંખ્યાત સમયનો જે અંતર મુહૂર્ત છે એટલે 48 મિનિટનો એક અંતર મુહૂર્ત અને અસંખ્યાત સમયનો અંતર મુહૂર્ત, એટલે એ જ, એટલે 48 મિનિટ કહો કે 40 મિનિટ કહો કે જે પણ હશે, તો એ અંતર મુહૂર્ત એટલે મુહૂર્ત 48 પૂરા મિનિટ થાય ત્યારે સંપૂર્ણ મુહૂર્ત કહેવાય, પૂરો મુહૂર્ત કહેવાય. અને એમાંથી 1 મિનિટ 2 મિનિટ ઓછા હોય, સમય ઓછો હોય, 10 સમય કે 5 સમય ઓછા હશે તો એ અંતર મુહૂર્ત કહેવાય. તો એ અંતર મુહૂર્તની અંદરમાં દ્વિન્દ્રિય જીવોની આહાર લેવાની ઈચ્છા થાય છે એમ કે છે. અનાભોગ નિવર્તિત આહાર તો એનો કોઈ સવાલ જ નથી, તો પ્રત્યેક સમયમાં થતું હોય છે. અને આભોગ નિવર્તિત જે આહાર છે એ અંતર મુહૂર્તમાં થાય છે. અને शेष सब वर्णन पूर्ववत जानना चाहिए यावत अनंत वे भाग का आस्वादन करते हैं. અને જેવી રીતે પૃથ્વીકાયના જીવો માટે કીધું છું કે અસંખ્યાત્વા ભાગનો આહાર દ્રવ્યનો ગ્રહણ કરે છે અને અનંતમાં ભાગનો ઉપભોગ કરે છે, આસ્વાદન કરે છે. એવી જ રીતે આ બેન્દ્રિય જીવો પણ અસંખ્યાતમાં ભાગનો આહાર ગ્રહણ કરે છે અને અનંતમાં ભાગનો આસ્વાદન કરે છે. તો જેવી રીતે પૃથ્વી કાયના જીવોની ચર્ચા કરી એવી જ રીતે આ બેન્દ્રિય જીવોની પણ એવી જ રીતે ચર્ચા છે. બેન્દ્રિયાનમ બંતે જે પોગલે આહારતાય ગિન્નંતી તે કિમ સવ્વે આહારેન્તી નો સવ્વે આહારેન્તી. પછી प्रश्न पूछे छे गौतम स्वामी कि द्विंद्रिय जीव जिन फुटबलों को आहार रूप से ग्रहण करते हैं क्या वे उन सब का आहार कर लेते हैं अथवा उन सब का आहार नहीं करते? तो जवाब आपे छे गोयमा बेइंद्रियानम दुविहे आहारे पन्नते तंजहा लोमाहारे पखेवाहारे य
જે પોગલે લોમાહારતાએ ગિન્નંતી તે સર્વે अपरिशेष्ये आहारन्ति जे पोगले पक्षेवाहारताये गिन्नन्ति तेसिम्नं पोगलानम् असंख्यज्य भागम् आहारन्ति अनेकायं जनं भागसहस्रायम् आनासयुज्यमानायम् अफासायुज्यमानायम् विध्वंसमागच्छन्ति। गौतम, द्विंद्रिय जीवों का आहार 2 प्रकार का कहा गया है, रोमाहार और प्रक्षेपाहार। रोमाहार એટલે रोमों द्वारा खींचा जाने वाला आहार और प्रक्षेपाहार कौर बूंद आदि के रूप में मुंह आदि में डालकर किया जाने वाला आहार એટલે કોળીઓ લઈને જે આહાર કરીએ છીએ। जिन पुद्गलों को वे रोमाहार द्वारा ग्रहण करते हैं उन सब का संपूर्ण रूप से आहार करते हैं। એટલે રોમથી જે આહાર થાય છે એ સંપૂર્ણ આહાર એના શરીરમાં પરિણમિત થાય છે। जिन पुद्गलों को वे प्रक्षेपाहार रूप से ग्रहण करते हैं એટલે કોળીઓ એટલે મોઢાથી જે આહાર ગ્રહણ કરે છે उन पुद्गलों में से असंख्यात्वा भाग आहार ग्रहण किया जाता है। एमाथी असंख्यात्वो भाग जे छे ई आहार ग्रहण करे छे और शेष अनेक सहस्र भाग बिना आस्वाद किए और बिना स्पर्श किए ही नष्ट हो जाता है। हवे आपणे જ્યારે મોઢામાં કોળીઓ લઈએ છે, સમજો કે તમે 1 ગ્રામ જેટલો તમે રસગુલ્લો લીધો મોઢામાં, 1 ગ્રામ 2 ગ્રામ જે પણ હશે, તો એ તમે મોઢામાં રસગુલ્લો લઈ લીધો। હવે એ રસગુલ્લો લીધા પછી તમે એના એક બધા પરમાણુઓને સ્વાદ લો છો ખરું? દરેકે દરેક પરમાણુ એ રસગુલ્લાની અંદરમાં જેટલા પણ પરમાણુઓ છે, અસંખ્યાત પરમાણુઓ હશે, તો એ બધા અસંખ્યાત પરમાણુઓનો તમે સ્વાદ લઈ શકો છો? નથી લેતા, નથી। થોડોક સ્વાદ લઈએ છીએ અને બાકી તો એમને એમ જાય છે। મીઠો જ સ્વાદ આવે, સાધનાજી મહારાજ મીઠો સ્વાદ આવે આવે, હા, અને પણ પ્રત્યેક પરમાણુનો આપણે સ્વાદ નથી લેતા, એ સ્થૂળ રૂપમાં આપણે એનો સ્વાદ લઈએ છીએ। બાકીના પરમાણુઓ તો એમને એમ વયા જાય છે અને એમને એમ શરીરથી પછી એ બારે પણ નીકળી જાય છે। તો એવી જ રીતે મને એવું લાગે છે કે એ જ વાત અહીંયા કહે છે કે કોળિયાના રૂપમાં એટલે કૌલાહારના રૂપમાં જે પરમાણુઓ તમે ગ્રહણ કરો છો અથવા એ બેન્દ્રિય જીવો જે ગ્રહણ કરે છે એ સંપૂર્ણનું આસ્વાદન નથી કરતો, પણ અનેક સહસ્ત્ર ભાગ એના એમને એમ વયા જાય છે। સ્પર્શ કિए बिना ही नष्ट हो जाते हैं। એનો સ્પર્શ કરે નહીં, એ બસ લઈ લે છે, પણ એનો સ્પર્શ, એનો આ ભોગ, એનો આસ્વાદ એ નથી લેતો અને એમને આ બધા પરમાણુઓ નષ્ટ થઈ જાય છે। एते सिम्नं भन्ते पोगलानं अनासायुज्यमानानं अफासायुज्यमानानं य कैरे कैरे हिंतो अप्पावा गोयमा सवत्थोवा पुगला अनासायुज्यमाना अफासायुज्यमाना अनंत गुना। हे भगवान, इन बिना आस्वादन किए हुए, बिना स्पर्श किए हुए पुद्गलों में से कौन से पुद्गल किन पुद्गलों से अल्प है, बहुत है अथवा तुल्य है या विशेषाधीन है? प्रश्न पूछे छे कि એ જે આસ્વાદન કરે છે વેન્દ્રિય જીવો, જે આહારક વર્ગના પુદ્ગલોનું આસ્વાદન કરે છે, અને એ આસ્વાદન કરેલા પરમાણુઓ કેટલા
અને બિના સ્પર્શ કરેલા, બિના આસ્વાદ લીધા એના જે પરમાણુ છે ઈ કેટલા, એમ પ્રશ્ન પૂછે છે। हे गौतम, आस्वाद में नहीं आए हुए पुद्गल सबसे थोड़े हैं, जबकि स्पर्श में नहीं आए हुए पुद्गल उनसे अनंत गुना है। आस्वाद में, फरीथी वांचું છું, हे गौतम, आस्वाद में नहीं आए हुए पुद्गल सबसे थोड़े हैं, जबकि स्पर्श में नहीं आए हुए पुद्गल उनसे अनंत गुना है। एक आस्वादમાં નથી આવ્યા અને એક સ્પર્શ નથી થયો। જે પુદ્ગલોને, હવે તમે એ જ રસગુલ્લાને તમે મોઢામાં લીધું છે અને એના માટે આપણે એક ઉદાહરણના રૂપમાં એને સમજવાની કોશિશ કરીએ કે એ રસગુલ્લાના આસ્વાદનના પુદ્ગલો કેટલા છે, એટલે તમે જે સ્વાદ લો છો એના પુદ્ગલો કેટલા છે, અને જે સ્પર્શમાં નથી આવ્યા, એક આસ્વાદનમાં આવે અને એક સ્પર્શમાં આવે, એટલે એનો સ્પર્શ કરો તમે અને એક એનો તમે સ્વાદ લો। બે પ્રકારના થયા ને પરમાણુ, એક તમે સ્વાદ લો છો, જેનો સ્વાદ તમે અનુભવ કરો છો, અને એક સ્પર્શનો અનુભવ કરો છો। તો એ આસ્વાદના પુદ્ગલો કેટલા છે અને સ્પર્શ વગરના, આસ્વાદ વગરના પુદ્ગલો કેટલા અને સ્પર્શ વગરના પુદ્ગલો કેટલા, એમ પૂછે છે। हे भगवान, बिना आस्वाद किए हुए और बिना स्पर्श किए हुए पुद्गलों में से कौन से पुद्गल किन पुद्गलों से अल्प है और अथवा तुल्य है अथवा विशेषाधीन है। हे गौतम, आस्वाद में नहीं आए हुए पुद्गल सबसे थोड़े हैं, जबकि स्पर्श में नहीं आए हुए पुद्गल उनसे अनंत गुना है। बेन्द्रियानं बन्ते जे पुगले आहारत्ताय गिन्नन्ति तेनं तेसिं पुगला कीसत्ताय बुज्जो बुज्जो परिणमन्ति। जिब्बेन्द्रिय फासेन्द्रिय वेमायत्ताय बुज्जो बुज्जो परिणमन्ति। भगवान, द्वेंद्रिय जीव जिन पुद्गलों को आहार रूप में ग्रहण करते हैं, वे पुद्गल उनके किस रूप में बार बार परिणत होते हैं। गौतम, वे पुद्गल उनके विविधता पूर्वक जिवेंद्रिय रूप में और स्पर्शेंद्रिय रूप में बार बार परिणत होते हैं। એટલે જે પુદ્ગલોને એ આહારના રૂપમાં ગ્રહણ કર્યા છે એનું પરિણમન જે થાય છે એ પરિણમન એના સ્પર્શનેન્દ્રિય રૂપમાં થાય છે અને જીહ્વા એટલે જે રસનેન્દ્રિય છે એના રૂપમાં એ પુદ્ગલોનું પરિણમન થાય છે। એટલે સ્પર્શનેન્દ્રિયને અને રસનેન્દ્રિયને એ વધારે સ્ટ્રેન્થ આપે છે, શક્તિ આપે છે એમ। वेन्द्रियानं बन्ते पूर्वाहार्या पुगला परिणया तहे वजावचर्यं गमनं निज्जरन्ति। હવે જેવી રીતે નારકી જીવોમાં આ પ્રશ્નો બધા પૂછાતા એવી જ રીતે એની અંદરમાં પૂછે છે કે પૂર્વકાળમાં જે આહાર કરેલા પુદ્ગલો છે એ પરિણત થાય છે, અને જે એ પ્રશ્નો પૂછાતા કે ક્યારે પરિણત થાય છે, કેટલા પરિણત થાય છે, એ બધા એ પ્રશ્નો અહીંયા પાછા કહે છે કે તમે રિપીટ કરો અને સમજો। અને જાવ ચલિયમ કમ્મમ નિર્જરંતી, ત્યાં સુધી 10મો જે પ્રશ્ન છે કે ચલિત કર્મની નિર્જરા થાય છે, અચલિત કર્મની નિર્જરા નથી થતી, ત્યાં સુધી આ બેન્દ્રિય જીવોનું પણ વર્ણન સમજવું જોઈએ।
અહીંયા સુધી આપણે કરીએ છીએ અને સમજવાની કોશિશ ફરી વાંચીને કરવાની જરૂર છે. કેટલું બધું ડિટેલ છે સાધનાજી મહારાજ. મને નથી લાગતું કે આપણે આખું ભગવતી સૂત્ર કરી કે એક વસ્તુનું ક્વેશ્ચન નહીં હોય. આગળના શતકમાં મને એવું લાગે છે કે થોડુંક સરળ હશે એવું લાગે છે કે દુઃખના વિષયમાં છે બીજો જે ઉદ્દેશક છે. કદાચિત આપણે આશા રાખીએ આપણે કે સમજી શકશું. હા બોલો. મતેને વંદામી સાધનાજી મહારાજ. ખબર નહીં મારું અજ્ઞાન છે, પણ મને એમ થાય છે કે આપણે કહીએ છીએ કે ભગવાને તો ખાલી 3 શબ્દ જ કીધા ને કે ઉપનેયવા વિગ્મેયવા ધુવેયવા, અને એના ઉપરથી જ ગંધર્વોએ આખા બધા આપણા આગમ રચી લીધા. તો અહીંયા તો પછી પાછું બધા ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને બધા ક્વેશ્ચન આટલા બધા છે, તો એની શું સમજવાનું, કેવી રીતે? થેન્ક યુ. બરાબર, તમારો પ્રશ્ન એકદમ યોગ્ય છે, એકદમ બરોબર છે. એવું છે કે ગૌતમ સ્વામી તો સમજી લીધા છે. ગૌતમ સ્વામીને એના માટે પોતાના માટે શંકા નથી, પણ ભગવાન મહાવીરે આ કીધું છે એવું જે બીજા બધા જે શિષ્યો છે એ લોકોને પણ એ સમજાઈ જાય એના માટે એ પ્રશ્ન પૂછે છે. અને ભગવાન મહાવીરની છાપ પડી જાય કે ભાઈ મહાવીરે આ કીધું છે એટલે બધા લોકો એને સમજી શકશે અને જાણી શકશે, વિશ્વાસ કરી શકશે. એના માટે ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે. ગૌતમ સ્વામી 4 જ્ઞાનના ધારક છે. પછી બધા શાસ્ત્રોનું પણ, કારણ કે ઉપનયય, વિગમય અને ઉપનયવા, ધુવેયવા આ 3ની અંદરમાં એને આખા બધા બધું સંપૂર્ણ જ્ઞાન એને પ્રાપ્ત થઈ ગયું છે. છતાં પણ એ જે પ્રશ્ન પૂછે છે એ પોતા માટે નથી પૂછતા, એ બીજા બધા માટે પૂછે છે. અને જ્યારે ભગવાન મહાવીર પણ સંબોધન કરે છે તો ઉત્તરાયણમાં આપણે જોયું કેટલી વાર એને કહે છે કે સમયમ ગોયમ માપમાયે, સમયમ ગોયમ માપમાયે. તો આ ફક્ત ગૌતમ સ્વામીના માટે નથી, પણ બધા શિષ્યો માટે છે. તો એક સામે વ્યક્તિ હોય અને એને કહેતા હોય તો પછી બીજા બધા સમજી જાય, એના માટેનો છે આ. એ ગૌતમ સ્વામી માટે, થેન્ક યુ. ગૌતમ સ્વામી માટે નથી, એ આપણા માટે છે. હા, થેન્ક યુ સાધનાજી મહારાજ. ગુડ. હા, સાધનાજી મહારાજ, સાધનાજી મહારાજ વંદામી. તો મારો એક પ્રશ્ન હતો, જે સમજ નથી પડતી કે આપણે, તમે જે એક્ઝામ્પલ આપ્યું કે આપણે મોઢામાં કાંઈ ખાઈએ ને તમે કીધું કે આ 2 ઇન્દ્રિય જીવમાં બધા પાર્ટિકલ્સમાં એ લોકોને ટેસ્ટ ના આવે, પણ આપણે કાંઈ ખાઈએ ને પછી ભલે આપણે બધું ટેસ્ટ ના આવે બધા પાર્ટિકલ્સનું, પણ પછી આપણા પેટમાં વહી જાય ને બધા પાર્ટિકલ્સનું ન્યુટ્રિયન્ટ્સને આપણે મળે, તો આમાં કંઈક ફરક છે ન્યુટ્રિયન્ટ્સનું કે બેનિફિટનું? આમ કેવી રીતે આપણે એક્સપ્લેન કરીએ? ના, એના માટે કઈ નથી કીધું, ફક્ત ઇન્દ્રિયોનો જે ઉપભોગ છે એ કેટલા અંશમાં છે, કેટલા અંશમાં એ સ્પર્શ કરે છે અને કેટલા અંશમાં આસ્વાદ લે છે, એવો પ્રશ્ન છે. એ તો શરીરની અંદરમાં જઈ અને શરીરનો ઉપચય તો થાય જ કરે છે. શરીરની અંદરમાં સ્ટ્રેન્થ મળે છે. પછી એને કીધું ને કે ભાઈ એના જે આહારના પરમાણુઓ છે એ કેવી રીતે પરિણમે છે, તો કહે છે કે જીવેન્દ્રિયના રૂપમાં, સ્પર્શનેન્દ્રિયના રૂપમાં એવી રીતે પરિણમે છે, એમ કીધું છે. ઓકે, થેન્ક યુ. અને જ્યારે અસુર કુમાર માટે પ્રશ્ન પૂછ્યું હતું ત્યારે અસુર કુમારના માટે પણ કીધું હતું કે એના જે પરિણમન થાય છે એ ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ એવા પરિણમન થાય છે. એનો સુંદર રૂપ છે, એનો સુંદર આકાર છે, એનો ઓજ છે, તેજ છે, એ બધું
અને સુખ રૂપમાં બધા પરિણમન થાય છે. ત્યાં એવું કીધું હતું. અને પૃથ્વીકાયના જીવો માટે કીધું કે સાતા અને અસાતાના રૂપમાં આ રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયનું પરિણમન થાય છે એમ. ઓકે, થેન્ક યુ. હવે આપણે પ્રશ્નો કરીએ. હા સાધનાજી મહારાજ, બીજા ક્યાં પહેલા લેવા છે સાધનાજી મહારાજ? હા, એ તત્વાર્થ. તત્વાર્થના. ઓકે, તત્વાર્થનો પહેલો પ્રશ્ન છે સૂત્ર 21 જે છે યોગ વક્રતા વિસંવાદનમ ચાશુભસ્ય નામના. એમાં યોગ વક્રતા અને વિસંવાદનો મીનિંગ શું છે? મયુરીબેન? મયુરીબેન? ઓકે. બકુલ? મથે વંદામી સાધનાજી મહારાજ, સોરી મારો વિડીયો હમણાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે ઓન નથી કરી શકતો. તો વક્રતાનું મીનિંગ થોડુંક એ રીતનામાં આવે કે આપણે કંઈ આમ છુપાવીએ છીએ, આમ ડિસીટ જેવું, આપણે પોતાને આમ ઓનેસ્ટ નથી થતા. ને વક્રતાનું આપણે પોતાનું છે કે આપણે કંઈક વિચાર કંઈક કરીએ ને જે બોલીએ ને કામ કરીએ એ બધા થોડુંક આમ જુદું જુદું થઈ જાય. એટલે આપણે ઓનેસ્ટલી બધું ત્રણેય વસ્તુ ઓનેસ્ટલી નથી કરતા. ને વિષમવાદમનું મતલબ કે આપણે કોઈ કંઈ સારું કામ કે કંઈ કરવાના હોય તો આપણે એ લોકોને ખોટે રસ્તે લઈ જાય. તો કદાચ કોઈ કહે કે આજે મને મંદિરે જવું છે પ્રેયર્સ કરવા, ને આપણે એને કહીએ એના કરતાં બીજા દિવસે કરજો, આજે આપણે હાલો આ બારે જાય ને કાંઈ મજા કરવા જાય કેવી રીતના. એટલે થોડુંક આમ કાંઈક એ લોકોને સારું કરવું હોય તો આપણે એ લોકોને થોડુંક બીજા રસ્તાએ લઈ જાય. એકદમ સરસ સરસ સરસ. હા હા, બીજાને કોઈને કંઈ કેવું છે આમાં? સાધનાજી મહારાજ, મને એક પ્રશ્ન હતો આમાં કે હા, હા. માયા ને આમાં કઈ ડિફરન્સ નથી ને, માયા ને વક્રતામાં? નહીં. બીકોઝ આપણે જ્યારે કીધું માયાની લીધે તિર્યંશ ગતિનું મળે, અને અહીંયા માયા જ છે પાછે. હા, નામ કર્મમાં પણ માયા જ છે. શું મયુરીબેન શું કહો છો? રીટાબેન પ્રશ્ન પૂછે છે, માયામાં અને યોગ વક્રતામાં શું ફરક છે? Can't hear you, Mayuri. સંભળાતું નથી. અનમ્યુટેડ છે કરેલું પણ સંભળાતું નથી. નથી સંભળાતું સાધનાજી મહારાજ. અચ્છા, હા રસીલાબેન, તમે માયામાં અને યોગ વક્રતામાં શું ફરક છે? મને સેમ યોગ મીન્સ કે આપણે ગમે તે યોગ કરીએ એ જુદા જુદા હોય. વક્રતા એટલે મનથી વિચારીએ એક ચીજ, બોલીએ બીજું ને કરીએ ત્રીજું, તો એ અસરળતા થયું ને. એટલે માયા એટલે તમે સરળ ના હો, ડિસીટફુલ હોવ. તો ડિસીટફુલ ક્યારે થાય? બધું સરખું ના હોય, વિચાર ને બોલવાનું ને કરવાનું એ સરખું ના હોય તો એ ડિસીટ કહેવાય. તો બધું મને સેમ લાગે છે સાદાજી મહારાજ. મારે એક કેવું હતું કે વિષમવાદમમાં આપણે કોઈના વાતું કરીને એ લોકોમાં અંતર પડાવીએ, એ વિષમવાદમમાં થાય. હા, એટલે કોઈને ઊંધે રસ્તે ચડાવી દેવું. હા, જે પ્રેમથી રહેતા હોય એની અંદરમાં ઝઘડા કરાવી દેવા. ઓકે એ બધું વિષમવાદ છે. ઓકે, થેન્ક યુ. પણ માયા અને યોગ વક્રતાની અંદરમાં ભરતભાઈ તમે શું કહો છો? માયામાં
અને મયુરી વક્રતામાં બેન આવી ગયા પાછા. હા. એટલે આ નામકર્મના અશુભ નામકર્મના માટે આ યોગ વક્રતા કીધું છે. અને પછી પહેલા સૂત્રમાં કીધું હતું કે માયા તૈર્યવ્યો નસ્ય. તો એ માયામાં અને આ યોગ વક્રતામાં શું અંતર છે? તમે શું વિચારો છો? અત્યારે તમે શાંતાજી મહારાજ, મને તો એમ લાગે છે કે યોગ વક્રતા અને વિસંવાદન બંને થઈને એ એક પ્રકારની માયા જ છે એનો. કારણ કે એકની અંદર પેલામાં આપણે જોઈએ છે તો યોગ વક્રતામાં આપણે કહીએ શું, વિચારીએ શું અને બોલીએ શું, અને એનાથી થઈને આપણે બીજાને ખોટા રસ્તે આપણે ચડાવીએ છીએ. બંનેને સાથ થઈને એના થકી આપણે માયા કરી શકીએ. ચાંદનીબેન, તમે શું કહો છો? મથી નાની સાધના છે મારે. મને લાગે છે માયામાં આવી જાય વિસંવાદનમાં, કારણ કે આ બધા અશુભ નામકર્મના આશ્રમ છે ને, લાગે છે આવી જાય માયા આમાં જ, મારા સમજણ પ્રમાણે. રશ્મિબેન? મથેવંદાની સાધનાજી મહારાજ, મને પણ એમ જ લાગે છે કે માયા અને આ યોગ વક્રતા અને વિસંવાદમ એ બધું સરખું જ છે. કઈ ફરક નથી લાગતો, મને ફરક દેખાતો નથી. આ જે માયા છે, હા, માયા છે, માયાનું જ અલગ અલગ રૂપ છે. આ માયાના અલગ અલગ રૂપ. માયા એટલે ક્રોધ, માન, માયા, લોભ છે ને, એમાંથી માયા આ મોટો ભાગ, અને માયાના આ નાના નાના બીજા રૂપ છે. યોગ વક્રતા, વિસંવાદન, અલગ અલગ રૂપો છે. માયા મને એવું લાગે છે કે ક્રોધમાં આટલી બુદ્ધિની જરૂર નથી હોતી, અભિમાનમાં કે લોભમાં આટલી બુદ્ધિની જરૂર નથી હોતી, પણ માયાની અંદરમાં બુદ્ધિની બહુ જરૂર હોય છે. અને બુદ્ધિપૂર્વક એટલે અંદરમાં બુદ્ધિ તો છે નહીં, પણ બીજાને તકલીફ દેવામાં એને ખૂબ મજા આવે, અને બીજાના ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એ કઈ કઈ ખોટા ધંધા કરતો હોય છે. તો એ બધી યોગ વક્રતાની અંદરમાં આવી જશે. અને બીજાને લડાવવામાં અને પોતે ઊંચો બેસીને અને પછી એનો પાછું એ લડે છે, તો એ બધા ખોટા છે. એ એટલે નાના બુદ્ધિના છે અને હું મોટો છું. તો એવી રીતે એ લોકોને બેને લડાવીને અને પાછું ઉપર એ કે છે ને કે નારદ શું કરે, પેલા લડાવે અને એના પછી એનું સમાધાન આપે. તો એવી રીતે આ માયા જે છે એ મોટું રૂપ છે માયાનો, અને એના આ નાના નાના રૂપ છે એમ. હા, બરાબર. ભરતભાઈ એક્સપ્લેન કર્યું ને કે માયા બેય છે, યોગ વક્રતા ને વિસંવાદન બે આવી જાય ઈ માયામાં. હા, ભરતભાઈ કે છે એકદમ બરાબર છે. એવી જ રીતે બધા. થેન્ક યુ. સાધુજી મહારાજ, એકમાં રાગ વધારે છે, માયામાં રાગ વધારે છે, ને યોગ વક્રતા અને વિષમવાદમમાં દ્વેષ વધારે છે, એવું થઈ શકે? ના, વિષમવાદનમાં પણ એનો લોભ થઈ શકે છે ને કે ભાઈ મારું વર્ચસ્વ રહે એટલા માટે. તો એ બેને લડાવીને હા, પોતાનો લાભ જોઈએ એમાં. ઠીક છે, આ બધું એટલે આ છે તો રાગ અને દ્વેષ બે સાથે સાથે ચાલતા હોય છે. હા, હવે બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે કે 16 રીઝન્સ છે તીર્થંકર નામ કર્મના આશ્રવના રીઝન્સ. તો આપણને એમાંથી ક્યાં આપણને ઈઝી લાગે છે પ્રેક્ટિસમાં, આપણે ડેઈલી બેસિસમાં લઈ આવી શકીએ?
કીર્તિ. મથાણ વંદામી સાધનાજી મહારાજ. હા. મને તો એમ લાગે બધાય કરી શકે આમ થોડીક થોડીક આમ કરીને, પણ જે વધારે આપણે સ્પષ્ટ રીતે કરી શકીએ વિનય પછી અપ્રમાદ ઇન શીલ એ એક કરી શકીએ ને નિરંતર જાગૃત રહેવું એ આપણે જાગૃત રહી શકીએ, પણ એ બધી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. આપણે એકદમ આપણે ઈ પ્રયોગમાં મૂકવાની જરૂર છે. સંવેગ આપણે જરૂર છે, અલગ વાત છે, પણ સરળ કયું લાગે છે? આ 16 માંથી કયો એવો છે જેને આપણે સરળ કહી શકીએ અને આપણે પોતાના રોજના આપણા વ્યવહારમાં આપણે લાવી શકીએ છીએ? તો પછી ઓકે, એક જ કહેવાનું કે જો માર્ગ પ્રભાવના 1, 2, 3, 4, 5 કેટલા પણ માર્ગ પ્રભાવના આપણે એસીબીપી માં ચંદના વિદ્યાપીઠમાં આપણે કરીએ છીએ માર્ગ પ્રભાવના બાળકોને, ને આવશ્યક એક્ટિવિટીઝ કરીએ છીએ, હું કરું છું. ને અરિહંત ને આચાર્ય ભક્તિ એ કરીએ છીએ. ચૈત્ય વંદન જયારે કરીએ અરિહંતની ભક્તિ ને પૂજા કરીએ ત્યારે, એટલે એ હું કરી શકું છું. ને આચાર્ય ભગવાનની જ્યારે આપણને ઇન્ડિયા હોય ત્યારે આપણે હું કરું છું, પણ આમ મારાથી થતી નથી. એટલે બહુ શું લાઈક સ્વાધ્યાય કરીએ ત્યારે આપણે બધી આપણી પુસ્તક ને બધું આગમ્સ ને બધું સરખી રીતે રાખીએ છીએ. બહુ શુદ્ધ એટલે આપણે બહુ માન આપણે આપીએ છીએ. ને પ્રવચન ને બસ એટલું આઈ થિંક હું કરી શકું છું. સંવેગ લાઈક સંસારમાં તો એટલો બધો હવે એવું નથી કે બધું રસ રહ્યો છે, પણ મોક્ષ માર્ગ એમ થાય કે જેટલું આગળ વધાય ને એટલું વધી શકે. ને વિનય સંપન્ન અચ્છા, રશ્મિબેન તમને શું લાગે છે કયો સરળ છે 16 માંથી? મથાણ વંદામી સાધનાજી મહારાજ, મને લાગે છે કે આ જે નંબર 14 છે ને, કે આપણી એસેન્શિયલ એક્ટિવિટીઝ હોય એ કરીએ, તો એમાંથી મને લાગે છે સામાયિક રોજ થઈ શકે, એ દરરોજ કરી શકાય, એ બહુ સરળ છે. કારણ કે એટલો સમય આપણે કાઢી શકીએ. અને બીજું સ્વાધ્યાય ને એ બધું કરી શકાય. બીજું આ વિનય, આપણા દર્શનના સાધનો પ્રત્યે વિનય રાખવું કે એ બધું, અને જ્ઞાની મુનિઓ એ લોકોનું વિનય રાખવું, પણ બધા સાથે વિનય તો રાખવાનું જ. એટલે નંબર 2 એ બરાબર છે. અને બીજું બધું થોડું થાય, પણ એટલું બધું ના થાય, રોજ ના થાય, પણ આ તો એસેન્શિયલી થાય જ. અચ્છા, સમ્યક દર્શનની વિશુદ્ધિ એમાં તમે શું સમજો છો વિનાબેન? મને લાગે છે કે જે ક્ષાપશમ હોય તો ક્ષય જે જાય એને વિશુદ્ધિ કહેવાય. એટલે જે અતિચાર બધા આપણે કીધા કે શંકા, કાંક્ષા, વિતગિચ્છા, અન્ય દ્રષ્ટિ અન્ય પ્રશંસા કરીએ કે બીજાની, તો એ જે શુદ્ધતા થાય, આપણું જે શ્રદ્ધા મજબૂત થતી જાય તીર્થંકર ભગવાનમાં, હલે જ નહીં તીર્થંકર ભગવાનથી, અને એમને જે કીધું છે એ આપણે સમજી શકીએ. એમને ગુરુ મહારાજે જે કીધું છે એ આપણે એ રીતના સમજી શકીએ, તો આપણું જે શ્રદ્ધા છે એ વિશુદ્ધ થયા કરે. સચ દેટ અંદર આત્માની આટલી શ્રદ્ધા તો થાય જ, ને આત્મા મોક્ષ પ્રાપ્ત કરશે એની બી શ્રદ્ધા આટલી હોય, કારણ કે આ બધું તીર્થંકર ભગવાને કીધું છે. એમાં બી શ્રદ્ધા અને પોતાના આત્માનું
વીર્ય ફોડવી અને આગળ જાય તો એમાં શ્રદ્ધા, એ વિશુદ્ધિ મને લાગે છે. સાધનાજીમાં. રીટાબેન, તમે શું કહો છો? સમ્યક દર્શનની વિશુદ્ધિ એટલે શું? એનો મતલબ મને એવું લાગે છે, એનો મતલબ થયો કે જે આપણા જે દોષ છે એનાથી એ બધા નીકળી જાય. તો નિશંકતા છે, નિકાંક્ષા છે, નિર્વિચિકિત્સા છે, એવી રીતે. અને આપણે એકદમ સ્થિરતા લઈ આવીએ સમ્યક દર્શનમાં. તો જે એક્સપિરિયન્સ જે છે આત્માનો, એનાથી સ્થિરતા હોય અને ખબર પડે, અને આપણને ખબર પડે હેય ગેય ઉપાદેય શું છે. સો એનું બી વિવેક આવી જાય. તો એ છે દર્શન વિશુદ્ધિ. ભરતભાઈ, જે દર્શન વિશુદ્ધિની વ્યાખ્યા કરી બીનાબેને, રીટાબેને, એવા દર્શન વિશુદ્ધિથી આશ્રમ કેમ થાય? મતન વંદામી સાધનાજી મહારાજ, અહીં આપણે સમ્યક દર્શનમાં આપણે પહેલા તો એમ કહે કે સમ્યક દર્શનની વિશુદ્ધિ, ત્યારે એમાં તો એમ પેલા માની લેવું કે એ જીવને સમ્યક દર્શન એને થયું છે. કદાચ વ્યવહારથી થયું હોય પણ નિશ્ચયથી ન પણ થયું હોય. અને સમ્યક દર્શનની વિશુદ્ધિ નો અર્થ એમ છે કે આપણે જે વિતરાગના બધાના જેટલા વચનો છે એમાં પૂર્ણ રીતે આપણે શ્રદ્ધા રાખીએ અને શંકા રહિત અને અતિચાર રહિત એનું પાલન કરવું. હવે બીજી વાત જે અહીંયા આપણે વાત કરી કે અહીંયા આશ્રવ નું કારણ કેમ છે, તો અહીંયા આગળ જીવ સંકિત પામેલો છે, પણ ત્યાં આગળ હજી એનું અનંતાનુબંધી ના કષાયો છે એને સમાવ્યા છે, એનો સંરક્ષણ કર્યો છે. પણ આજે બીજા બધા જે છે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંચલન, એ તો બધા એ તો હજી હાજર હોય અને ન પણ હોઈ શકે. કારણ કે આજે એવી મુનિની દશામાં હોય તો ખાલી સંચલન જ બાકી હોય, બાકી તો બધા ત્રણેય ઉભા છે. એટલે એ ત્યાં આગળ હજુ રાગ તો છે, અને જ્યાં રાગ હોય ત્યાં તો આશ્રવ તો છે જ. એવું છે. હા, મને એવું લાગે છે કે આ આશ્રવ તો છે, અને આ 16 જે ભાવનાઓ છે, આ 16 ભાવનામાં સૌથી મહત્વપૂર્ણ છે સમ્યક દર્શનની વિશુદ્ધિ. આ પેલો જે છે સમ્યક દર્શનની વિશુદ્ધિ, આ સૌથી મહત્વપૂર્ણ. દર્શન વિશુદ્ધિ આ શબ્દ છે, દર્શન વિશુદ્ધિ. તો આ જેટલા અંશમાં વધારે દર્શનની વિશુદ્ધિ થાય, આ બીજા બધા જે કારણો છે એટલા પ્રમાણમાં ઊંચા ચડે છે. દર્શન વિશુદ્ધિ પેલો છે એ શ્રેષ્ઠતમ છે, અને એની વિશુદ્ધિ જેટલી થાય એટલા આ બધા જે કારણો છે, 16 કારણો, એમાં વધુ થતા જાય. એટલે કહેવાનો મતલબ એનું મહત્વ વધારે થતું જાય. પણ એ આશ્રવ છે, આ આપણને થોડુંક વિચિત્ર લાગે ને, કે આ દર્શન વિશુદ્ધિ આશ્રવ કેમ? પછી આપણે વિચારીએ ત્યારે આપણને ખબર પડે કે જ્યાં સુધી પરભાવ છે, ત્યાં સુધી ભલે સમ્યક દર્શન થઈ ગયું છે, સમ્યક દર્શન થયા પછી વ્રત છે, આપણે જેમ આગળ વધતા જઈએ છીએ, પણ જ્યાં સુધી પરભાવ ઓછું નથી થતું, એટલે પરભાવ સમાપ્ત નથી થતું, અરહંતની ભક્તિ કરતા પોતે અરહંત થઈ જાય, એનો મતલબ એ છે કે આ દ્વૈત ભાવ જે છે કે આ અરહંત જુદા અને હું જુદું,
તો એ પર છે, અરહંત પર છે, તો એ પર સ્વ થઈ જાય એટલે એકાત્મતા આવી જાય, ત્યારે આ દર્શનની વિશુદ્ધિ પૂર્ણ થાય, ત્યારે પછી આશરો નથી રહેતો, ત્યારે આશરો નથી. મહારાજ મથે વંદામી, તો તમે આ ક્વેશ્ચન પૂછ્યું હતું ને કે દર્શનની વિશુદ્ધિ એનો અર્થ શું, તો મેં પણ એ જ વિચાર કર્યો હતો કે આ બધા જવાબ આપ્યા કે આવી રીતના શરૂ થાય, પણ ઇવેન્ચ્યુઅલી દર્શન વિશુદ્ધિ એવી હોવી જોઈએ કે તમે તમારા સ્વભાવમાં રહ્યો, તો ઈ પોછો તમે તમારા સ્વભાવમાં કાયમ રહી શકો, એટલે શાયિક સમ્યક દર્શન થયું ને આપણું, સ્વભાવમાં આવ્યા એટલે કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન, કેવળ જ્ઞાન છે. કેવલ જ્ઞાન એટલે હું એટલા માટે કહું છું કે બસ આત્મજ્ઞાન એટલે બસ ફક્ત પર રહેતું જ નથી, પર રહેતું જ નથી, ફક્ત આત્મા જ રહી જાય છે, આત્માનુભૂતિ જ રહી જાય છે, કેવલ આત્માનું જ જ્ઞાન થઈ જાય છે, તો એ છે સંપૂર્ણ વિશુદ્ધિ, ત્યારે એ આશરો નથી હોતો, ત્યારે એ આશરો નથી. ત્યાં સુધી જ્યાં સુધી કે પરભાવ છે કે મને બીજાની સેવા કરવાની છે, મને અરહંતની ભક્તિ કરવી છે, તો અરહંત મારાથી પર છે, એને સિદ્ધ મારાથી પર છે, આચાર્ય મારાથી પર છે, શાસ્ત્ર મારાથી પર છે, આ બધું જે પર છે ત્યાં જ્યાં સુધી પર ભાવ છે ત્યાં સુધી આશરો છે, જ્યારે પર ભાવ મટી જાય ત્યારે પછી આશરો રહેતો નથી. શું લાગે છે ચાંદનીબેન તમને? નથી સાધનાજી મહારાજ, મેં એવું જ થિંક કર્યું હતું કે આપણને દેવ ગુરુ ધર્મમાં એકદમ શ્રદ્ધા હોય અને આત્માનું ને શરીરનું ભેદ જ્ઞાનનું એકદમ સમજણ પડે, અને ડે ટુ ડે માં તમે જેટલું આત્મામાં રહ્યો, તમારો અહંકાર જેટલો મેલ્ટ થાય એ પ્રમાણે આપણે આગળ વધીશું, તો વિશુદ્ધિ થાય આપણું દિવસ. ઠીક છે. અને રોજ 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 કરવા જેવું આપણને ઈઝી લાગે એકદમ, એવું મને એવું લાગે છે કે વૈયાવૃત્યકરણ ઈઝી છે, હે, વૈયાવૃત્યકરણ અને માર્ગ પ્રભાવના, જેવી રીતે કે કોને કીધું તું કે માર્ગ પ્રભાવના પણ આપણને બરાબર લાગે છે, તો આ બે ઈઝી લાગે છે, વૈયાવૃત્ય અને માર્ગ પ્રભાવના. અને એના સાથે સાથે છે જ કે માર્ગ પ્રભાવના એટલે જ ગુરુ ભક્તિ છે, તપ છે, જપ છે, એટલે આ માર્ગ પ્રભાવનાનો અર્થ શું છે કે જે આપણે સાધના કરીએ છીએ એ સાધના દ્વારા બીજા ઉપર પ્રભાવ પડે કે આ જૈન ધર્મ કેટલો સારો છે, એવી રીતના જેનો પ્રભાવ પડતો હોય એ રીતની જે આપણી સાધના છે, ભલે પછી આપણે સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, આપણે સ્વાધ્યાય કરીએ, આપણે ભક્તિ તીર્થંકરની ભક્તિ કરીએ, એ જે કંઈ આપણે કરીએ છીએ, તપ કરીએ, તો આ એનાથી માર્ગની પ્રભાવના થાય છે એમ, તો માર્ગ પ્રભાવના ઈઝી છે એમ, વૈયાવૃત્યકરણ અને માર્ગ પ્રભાવના આપણે કરી શકીએ રોજ પ્રતિ દિવસ. હું સમજી હતી કે આ ક્વેશ્ચન એમ હતો કે તમે શું કરો છો દરરોજ, એટલે મેં તો વિચાર કરેલો, મેં કીધું દરરોજ નવકાર મંત્ર તો બોલાય છે એટલે ભક્તિ પંચ પરમેષ્ઠીની ભક્તિ થાય. બરોબર. સાધનાજી મહારાજ મથે વંદામી, તો આ માર્ગ પ્રભાવના આપણે આમ ભાષાથી કે બોલે આપણે આમ પ્રીચ કરવાનું બીજાને, કે આ જૈનિઝમનું કેટલું આ બધું સારું છે કે પ્રીચ નથી કરવું, પ્રીચ પણ કરી શકો છો, પણ એની અંદરમાં એક માર્ગ પ્રભાવનાની અંદરમાં એક વખત સમ્રાટ અકબરના સમયમાં એવી એક ઘટના થયેલી છે કે એક બેને માસકમન કર્યું હતું, માસકમન કરતા પણ વધારે તપસ્યા એને ચાલતી હતી, અને એના પછખાણ લેવા માટે એ પ્રોસેશન કાઢ્યું હતું સંઘે,
અને એ પ્રોસેશનમાં એ બેનને હાથી ઉપર બેસાડેલા હતા અને બીજા બધા જે શેઠો અને સાહુકારો અને બધા નીચે ચાલતા હતા પ્રોસેશનમાં. તો એ અકબરે એના રાજમહલમાંથી એને જોયું कि अरे आज शू થઈ રહ્યું છે કે एक औरत को ऊपर बैठाया है और सब सेठ नीचे चल रहे हैं, ये क्या है? तो એને આમ જિજ્ઞાસા થઈ કે આ શું છે. તો પછી કોઈએ કીધું કે ભાઈ એને તપસ્યા કરી છે બહુ મોટી. તો કીધું કે તપસ્યા કરી છે, તો કે આટલા આટલા દિવસ સુધી ભૂખ્યા કેવી રીતે રહી શકાય? આ ખોટું છે, કંઈક એમાં મને વિશ્વાસ નથી થતો. તો પછી એને બોલાવ્યા, એ બેનને બોલાવ્યા, એના જે બધા ચાલતા હતા પ્રોસેશનમાં, એમાં જે શેઠ સાહુકારની એના સાથે ઓળખાણ હતી, એને કીધું કે એ બેનને મારા રાજમહલમાં લઈ આવો. પછી રાજમહલમાં રાખ્યા એને, અને પોતાના નિગરાનીમાં એને રાખ્યા. અને એને જોયું કે સાચે જ એ કંઈ જ ખાતા નથી અને એવી રીતે ઉપવાસ કરે છે અને છતાં પણ એટલા પ્રસન્ન રહે છે. તો એને ખૂબ આશ્ચર્ય થયું અને આશ્ચર્ય થયા પછી એને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા થઈ. પછી આચાર્ય જેના પાસે પચકાન લેવા જતા હતા, તો એ આચાર્યના દર્શન કરવા માટે પોતે પણ ગયા. અને પોતે ગયા પછી પણ એ આચાર્ય શ્રી ના પ્રવચનથી એટલા પ્રભાવિત થયા કે એને જૈન ધર્મના જે અમુક નિયમો છે, એને જેવી રીતે કે અમારી ઘોષણા કરી, એટલે કતલખાના બંધ કરાવ્યા, પોતે પણ અમુક દિવસો સુધી માંસાહાર નહોતો કરતો, એવી રીતે. તો આ એક માર્ગ પ્રભાવના થઈ ને તપ દ્વારા. એ બેને તપ કર્યું, તો એ તપના પ્રભાવથી એક રાજા પ્રભાવિત થયો એમ. તો આ હીર માર્ગ વિજય પ્રભાવ. સુરી મહારાજ, સાધનાજી મહારાજ, આચાર્ય હીર વિજય સુરી. હા એમ, હા, હા. બરાબર. તો હીર વિજયજીના કારણથી બરોબર છે. એ તો હીર વિજયજીના કારણથી થયો, પણ આ નિમિત્ત તો આ બેન થયા ને, તપ થયું ને એમ. તો આ માર્ગ પ્રભાવના થઈ. અચ્છા, હવે આપણો ભગવતી સૂત્રના પ્રશ્ન છે બે. હા સાધનાજી મહારાજ, હા. પેલો પ્રશ્ન છે કે જે 10 પ્રશ્ન હતા નાકી જીવના, એમાંથી તમને શું સમજ પડે છે? જે બધા ક્વેશ્ચન 4ના આટલા બધા લંપમાં હતા ને, એ બધાનો શું અન્ડરસ્ટેન્ડિંગ છે? ને ક્વેશ્ચન 6 બધા જે લંપમાં હતા, એનું શું અન્ડરસ્ટેન્ડિંગ છે? બીના? જે ક્વેશ્ચન 4 નો લંપ છે, એમાં ખાલી કે છે કે જે આહાર ગ્રહણ કરે છે એનું પરિણતિ ટાઈમ વાઇઝ કેવી રીતના થાય. પાસ્ટમાં જે ગ્રહણ કર્યું હોય, પ્રેઝન્ટમાં જે ગ્રહણ કર્યું હોય, ફ્યુચરમાં જે ગ્રહણ કરશે, અને જે નથી ગ્રહણ કર્યું એનું શું. તો ભગવાન કહે છે કે જે પાસ્ટમાં ગ્રહણ કર્યું હોય એનું પરિણતિ થઈ ગયું છે, અને જે પ્રેઝન્ટમાં થાય છે એનું બી પરિણત થશે, અને ફ્યુચરમાં કરશે એનું બી પરિણત થશે. પણ જે ગ્રહણ કરવાના નથી અને કરવાના નથી અને કર્યું બી નથી, એનું પરિણતિ નહીં થાય. સો બેસિકલી જે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરમાં હોય એનું જ થશે. પણ ઇફ યુ આર નોટ ગોઈંગ ટુ એબ્ઝોર્બ એની પાર્ટિકલ્સ, તો એનું પરિણતિ નહીં. અને જે 6માં કે છે કે જે આહાર ગ્રહણ કર્યું છે એનું પછી શું થાય છે, તો કે છે કે ક્ષય અને ઉપચય, એટલે એસિમિલેશન તો થાય, અને પછી જે શરીરનું બંધાણ હોય એની સાથે બંધ થાય, એને ઉપચય, એટલે જે વધારે વીર્ય આપી શકે એ પ્રમાણે. અને પછી કે છે ઉદીરના, વેદન અને નિર્જરા બી થાય. સો એ કર્મના હિસાબે જાય છે કે જે ગ્રહણ કર્મના પાર્ટિકલ્સ કર્યા છે, તો એ ક્યારેક ઉદીરના થશે, એનું વેદન બી થશે અને નિર્જરા બી થશે. એમાં 5 જ મહિલા, મને છઠ્ઠો તો આઈ ડોન્ટ કેન યુ આઈ ડિડન્ટ ગેટ. બેમાં શું કહેવા માંગે છે? ચોથા પ્રશ્નમાં અને આ છઠ્ઠા પ્રશ્નમાં શું કહેવા માંગે છે? પરિણામ, આહારનું પરિણામ, અને આહારનું પછી શું થાય છે આગળ, એમ
કર્મનું શું થાય છે ને, કારણ કે કર્મ બી આહાર જ લે છે, એટલે એમ ખબર. ભરતભાઈ, તમે શું કહો છો? સાદાજી મહારાજ, મેં ઓલા જે ક્વેશ્ચન 4 નું છે એમ જ વિચાર્યું છે કે આર નું જે 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 પરિણય થાય, જે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર અને જે ન ગ્રહણ કર્યું હોય એનું જ મેં એ જ વિચાર્યું હતું. એનાથી આગળ મને એટલો બધો ખ્યાલ નથી આવતો, પણ મને આખો એનો જે સાર છે એ એટલે એમાં થોડી સ્પષ્ટતા હજી એટલી બધી નથી. મયુરીબેન, તમે શું કહો છો? મયુરીબેન નથી? ના, નથી. સાધનાજી મહારાજ, હા, રસીલાબેન તમે બોલો. એક ક્વેશ્ચનમાં એમ કીધું હશે કે જે આપણે શરીર બનાવે ઈ આહારનું ને બીજું કર્મના વધારે જે છઠ્ઠામાં વધારે પૂછે છે. ઓકે, છય ને ઉપછય એટલે આપણને શક્તિ કેવી રીતના મળે, પણ પછી ઉદીરના ને બધું કે છે ઈ કર્મના પૂતગલનું કર્મ ગ્રહણનું કર્યું હશે. તમે ઈ એવો આન્સર શોધો છો, મને ખબર નથી. હા 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 હા, એ જ એટલે આ ચોથો પ્રશ્ન જે છે એ આહાર દ્રવ્ય ના પૂતગલો છે, અને ત્યાં છઠ્ઠા પ્રશ્નમાં જે છે એ કર્મ દ્રવ્યના પૂતગલો છે. એમ એ ફરક છે. સાધનાજી મહારાજ, કીર્તિબેન હા હા હા, બોલો બોલો રીટાબેન, બોલો. પ્રશ્ન હતો કે છઠ્ઠામાં એ બી કે છે કે કયા પૂતગલનું ઉચ્ચય કે ભેદન ને થાશે એક્સેટ્રા. તો એમાં ઈ પ્રશ્ન છે કે અનુ ને બાદરનું થાશે, અને ઓલામાં એમ કે છે કે પરિણત શેનું થશે ને આમાં કયા પાર્ટિકલ્સનું પરિણત થશે, એવી રીતે સાધનાજી મહારાજ. ત્યાં પૂતગલનો એટલે ભેદ છે, અણુ અને સૂક્ષ્મ અને બાદલ, એવી રીતે ત્યાં કહે છે કે કયા પરમાણુનું પરિણમન થાય છે. ભેદન કે શેનું થાય છે, વેદન શેનું થાય છે, એવી રીતે. તો એ બે ભેદ બધાના બતાવેલા છે, સૂક્ષ્મ અને બાદલ, સૂક્ષ્મ અને બાદલ. અને અહીંયા ફક્ત આહારના પરિણમનનું જ કે છે કે આહાર એટલે પેલા ભૂતકાળમાં જે ગ્રહણ કર્યું છે એનું પરિણમન થાય છે, કે વર્તમાનમાં જે ગ્રહણ કર્યું છે એનું પરિણમન થયું, કે ભવિષ્યમાં જે ગ્રહણ કરવાના છે એનું પરિણમન થયું. તો કે છે કે જે પહેલાનું ગ્રહણ કરેલું છે એનું પરિણમન થયું, અને વર્તમાનમાં જે ગ્રહણ કરે છે એનું પરિણમન થશે, અને ભવિષ્યમાં જે ગ્રહણ કરશે એનું પણ પરિણમન થશે. જે નથી ગ્રહણ કર્યું એનું પરિણમન નહીં થાય. એમ આ ચોથા પ્રશ્ન. એક પ્રશ્ન હતો જે પરિણત છે, પછી ઉચ્ચય છે ને ચય છે ને ઉચ્ચય છે, તો ઈ ત્રણમાં ડિફરન્સ શું છે? ચય ને ઉચ્ચયમાં ઉપચયમાં ઈ ઓલું જે ડાયજેશન થાય ઈ છે, તો પરિણત એનું તો કેમ એમાં ચય ને ઉપચય ના લખ્યું, કેમ પરિણત? એટલે ગ્રહણ કર્યા પછી એ આત્મા સાથે જોડાઈ ગયું છે, શરીર સાથે જોડાઈ ગયું છે, એનો એ મતલબ છે પરિણમનનો. એટલે ગ્રહણ તો કર્યું, ગ્રહણ કર્યા પછી જોડાઈ ગયું એમ, એટલે પરિણમન થયું. અને પછી ચય ઉપચય એ આહારનું છે, આહાર દ્રવ્યનું છે. તો પરિણત એ આહારનું છે, કારણ કે આપણે ક્વેશ્ચન 4 આહાર બે છે, આહાર ને કર્મ બે છે. થઈ શકે છે, આહાર પણ થઈ શકે છે, બે થાય છે. પરિણત થાય, હા, એટલે પરિણત થાય પછી ચય અને ઉપચય એટલે એની શક્તિ, અને ઉપચય એટલે વધારે શક્તિ. સાધના છે,
ભેદનનો મીનિંગ શું છે? ભેદન હા, એમ તો કહે છે કે અપવર્તન અને ઉદ્વર્તન જે છે એ જ ભેદનનો અર્થ કરે છે. ભેદનનો અર્થ જે અપવર્તનનો અર્થ છે અને ઉદ્વર્તનનો અર્થ છે એ જ ભેદનનો અર્થ કરે છે. એ જ ભેદન. ઓકે, એટલે છઠ્ઠામાં કર્મનું વધારે છે ને, ક્વેશ્ચન 6 માં આખું એસિમિલેશન બધું આહારનું વધારે છે. ઓકે, તો પછી છેલ્લા 4 છે એમાં લખ્યું છે પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચરમાં ઉદીર્ણા ને એ બધું, એ કે છેલ્લા 4 માં ઈ કન્સિડર કરવાનું. પાસ્ટ નું, પ્રેઝન્ટ ને ફ્યુચર, ઈ મને સમજણ ના પડી એમાં. હા, તમે શું સમજ્યા ભરતભાઈ, તમે કહેશો? મતે નોંધાવી સાદાજી મહારાજ, એટલે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર ની વાત થાય છે આપણે. હા, એટલે ઉદ્વર્તના જે છે ને, ઉદ્વર્તના ભૂતકાળમાં, પછી ઉદ્વર્તના વર્તમાન કાળમાં અને ઉદ્વર્તના ભવિષ્યકાળમાં, એવી જ રીતે નિધત્ત નિકાચિત સુધી એમ કે છે ને, 4 નું 3 કાળનું કે છે. જી, તો જે કાળનું જે કાળનું જે થયું જ નથી એમાં કોઈ એટલે જે સત્તામાં જે કર્મ હોય એની વાત થાય છે ને આગળ. એની જે સત્તામાં છે એનું જ થાય ને, ઉદ્વર્તના, અપવર્તના, સંક્રમણ, નિધત્ત, વિકાચન, એ બધું જે સત્તામાં છે એનું જ થાય એમ. એટલે અહીંયા કહેવાનો આશય એ છે કે ઈ જે સત્તામાં છે એને ઈ જે તપ દ્વારા કે જેના એના ભાવ દ્વારા એમાં એનો પરિવર્તન થઈ શકે, બાકીનો ન થઈ શકે. હા, વિનાબેન તમે શું કહો છો? હા, જેમ ભરતભાઈ કીધું, સત્તામાં જે હોય એનું જ આ બધું થાય, ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ, નિધત્ત નિકાચિત, એનું જ થઈ શકે. અને પાસ્ટમાં બી થશે, એટલે પાસ્ટમાં જે કર્મ આપણે સત્તામાં છે એનું બી થશે. અત્યારના જે કર્મ હોય સત્તામાં એનું બી થશે, અને ફ્યુચરમાં જે આપણે લેશું એનું બી થશે. એમ રસીલાબેન, તમે શું સમજ્યા એમાં? હું એમ જ સમજી કે જે ચલિત કર્મ હોય એનું આ 3 ના હોય, પણ જે અચલિત જે આપણા સત્તામાં હોય એનો તમે અપવર્તન, ઉદ્વર્તન બધું કરી શકો, એનું થઈ શકે, ચેન્જીસ થઈ શકે એમાં, જેવા આપણા ઓલા હોય ને. એટલે હું એવી રીતના સમજી હતી સાધનાજી મહારાજ. અને જે આપણા ઉદયમાં આવ્યા હોય ને, જેનું આપણને વેદના કે ફ્રૂટ મળવાનું હોય, ઈ તો થઈ ગયું, એટલે એનું ના થાય, એમાં 3 ઓલા ના હોય. એટલે જે કર્મ બાંધી લીધા છે અને હવે સત્તામાં છે, સત્તામાં પડેલા કર્મ છે, એ સત્તામાં જે કર્મ પડેલા છે એ સત્તામાં એમને જેવી રીતે બાંધ્યા છે એવી જ રીતે ભોગવવા છે. સમજો કે એક બકરાને એક મારે છે વ્યક્તિ, અને પછી એનો ભોગ કેવી રીતે ભોગશે? એ પોતે બકરો બનશે અને પછી બકરો જે છે એ માણસ બનશે અને એને મારશે, એવી રીતે કર્મ બંધ થાય છે. તો એવી રીતે આપણે નથી માનતા. એવી રીતે જે કર્મ બંધ થઈ ગયા છે, થયા પછી આપણા જે ભાવ ઊંચા નીચા થતા હોય છે. ક્યારેક આપણે બહુ વધારે કર્મ બાંધી લીધા છે, અને બાંધ્યા પછી આપણા ભાવ સારા થઈ ગયા છે, આપણા સારા કર્મ કરી રહ્યા છીએ, અને સારા ભાવ વધારે સારા ભાવ થતા જાય છે. ત્યારે એ જે પહેલા બાંધેલા કર્મ છે એની અંદરમાં પણ શું થાય? ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ થાય છે. એમ કહેવા માંગે છે કે તમે ખૂબ અતિશય દુષ્ટ કર્મ કરી લીધા, કર્યા પછી
બીજી વખત એટલે બીજા સમયમાં, ત્રીજા સમયમાં, પછી આગળના સમયમાં તમે બહુ સારા કર્મ, એના કરતા પણ સારા કર્મ કરો છો અને એ તમારી શૃંખલા સારા કર્મની થતી જ જાય છે, ત્યારે જે પૂર્વના કર્મ સત્તામાં પડ્યા છે એ તમારા ઉદ્વર્તન, અપવર્તન અને સંક્રમણથી એમાં ચેન્જ થઈ જાય છે, એમ કહેવા માંગુ છું. તો સાધનાજી મહારાજ, મારો પ્રશ્ન છે કે નારકી જીવમાં નવા કર્મ બંધ થઈ શકે કે જે આ સત્તા કર્મ જે સત્તામાં છે એમાં જે લોકો ચેન્જ કરે? ના, ત્યાં નારકીના પણ ભાવ તો છે ને, એની અંદરમાં કશાય ભાવ તો છે, ત્યાં કશાય છે તો કર્મબંધ છે. ત્યાં પણ ભલે એ કઈ કરી નથી શકતા, એ કોઈને મારી નથી શકતા, એ વચનથી કઈ બોલી નથી શકતા, સમજો, પણ મનથી તો બધા કર્મ બાંધે જ છે. તો એવું થઈ શકે કે નારકીજી પાછા જન્મ નરકમાં જ બીજો એ જન્મ થાય એની હિસાબે કે નહીં? હા, થઈ શકે છે, થઈ શકે છે. એક ભાવ નારકીનો થઈ શકે છે, નારકી પછી એક ભાવમાં નારકી થઈ શકે છે. મહારાજ, આપણે નરકમાંથી તો ખાલી તિર્યંચ અને મનુષ્ય ગતિ જ બાંધી શકે ને, નરકમાંથી કોઈ દિવસ પાછા નરકમાં કોઈ દિવસ નહીં. જેમ એક ભાવ ગહેને એવું મને, અચ્છા, હા, નરકમાંથી કોઈ દિવસ પાછા ના જાય. નારકી ન થાય એમ. અચ્છા, નારકી હંમેશા કા મનુષ્ય ને કા તિર્યંચ થાય. નાનકડો જ ભાવ કરે. એટલું બધું એ લોકો ભોગતા હોય કે બીજું કર્મ બાંધી ના શકતા હોય, એટલે નિકાચિત એવું હશે, આઈ ડોન્ટ નો. કર્મ બાંધે એટલે કર્મ બાંધતા તો હોય, પણ એનું કર્મ એ રીતે બાંધતા હોય કે એની ગતિ એના પછીની ગતિ કા મનુષ્ય હોય અને કા તિર્યંચ હોય. બરાબર. પછી એ ઉપયોગ લગાડવું પડશે, મને જોવું પડશે. એમાં એવું બી થાય કે નારકીથી તિર્યંચ મનુષ્યમાં અપર્યાપ્ત જીવ થાય અને પાછું નરકમાં જઈ શકે, એટલે અપર્યાપ્ત સ્ટેટ કદાચ થોડીક વાર હોય ને પાછું નરકમાં જઈ શકે. Yeah, that is possible. અચ્છા જી. સદનાજી મહારાજ, મને એક ક્વેશ્ચન હતો કે પ્રહણ અને નિર્જરણ બેમાં શું તફાવત? પ્રહરણમાં, નિર્જરણમાં, મૃતમાં આ બધા લગભગ શબ્દો એક જેવા જ છે, પણ થોડું અંતર એવું છે કે એ જે ચાર છે ને, ચલમાને ચલે, પછી ઉધીરી જમાને ઉધીરીએ, વેહી જમાને વેહીએ અને પહી જમાને પહીને. તો આ ચારને એક સાથે કર્યા છે કે કર્મ તમારા ભોગવી લીધા, ઉધીરનામાં આવ્યા એટલે તમારા ઉદયમાં આવી ગયા, એની સ્થિતિ ખતમ થઈ ગઈ. ઉદયાવલિકામાં આવ્યા, તમે વેદન કર્યા પછી એ કર્મ ખતમ થઈ ગયા. તો એનો મતલબ જ છે નિર્જરા થઈ ગઈ, એક જ છે એનો અર્થ, એમાં ફરક નથી. અને એનાથી તમને કેવલ જ્ઞાન થઈ ગયું, એટલે ઉત્પન્ન અવસ્થા છે. અને બીજા બધા જેવી રીતે કે છે કે ભાઈ આયુષ્ય કર્મ ખતમ થઈ ગયું, તો મરણ થઈ ગયું, તો આયુષ્ય કર્મ જેમ જેમ એક દિવસ આપણો જાય છે, તો એનો મતલબ છે કે એક દિવસ આપણે આયુષ્ય ભોગવીને આપણે મરી ગયા એમ, એટલા સમય માટે આપણે મરી ગયા એમ. તો પ્રત્યેક દિવસ એક ખંડ આપણા આયુષ્યનો
એક ખંડ આયુષ્યનો ખતમ થતો જાય છે. તો એ રીતે મ્રિયમાને મળે એટલે મરતા હુઆ મર જાતા હૈ. તો એ રીતે એ પણ નિર્જરાત છે, આયુષ્ય કર્મની નિર્જરાત છે, પણ આ અલગ અલગ શબ્દો એ આપેલા છે, બાકી બીજું કઈ નથી, નિર્જરાત છે એક જાત. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય જિનેન્દ્ર. મંગલ પાઠ. નમો અરહંતાનું, નમો સિદ્ધાનું, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોયે સવ્વસાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો મંગલાનંચ સભ્યે સિંહ પરમં ભવઈ મંગલમ. ગુરુદેવ की आज्ञा. चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतोधम मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतोधमो लोकोत्तमो. चत्तारि शरणं पवज्जामि अरन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवी प्राणी आदरे अक्षय अमर पद होय. ओम शांति. जय जिनेन्द्र. અત્યારે